હેલો એન્ડ વેલકમ ટુ જેનેક્સાઇસ. આપણે અંગ્રેજી સલ્તનતના શાસનમાં નીતિઓના લેક્ચરમાં આગળ વધી રહ્યા છીએ, જેમાં આર્થિક નીતિઓ પતાવી દીધી છે. મુલકી સેવા, પોલીસ અને પ્રશાસનની નીતિઓ આપણી પતી ગઈ છે. આજના લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ રહેશે અંગ્રેજી શાસન દરમિયાન ભારતની અંદર શિક્ષણની નીતિ. આજે આપણા શિક્ષણ ક્ષેત્રમાં જે મુખ્ય સમસ્યાઓ છે, જે આપણે મળી છે, આ બંને વસ્તુ અંગ્રેજોને આભારી છે. ઘણી વસ્તુ સારી પણ છે આપણા શિક્ષણ પદ્ધતિમાં આજે, જેમ કે વૈજ્ઞાનિક શિક્ષણ, સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથમેટિક્સમાં આજે દુનિયાનો લીડર ભારત છે, થેન્ક્સ ટુ બ્રિટિશ. પણ એની સાથે સાથે આજે એક તકલીફ બધા વિદ્યાર્થી ફેસ કરે કે 12મા સુધી એ સ્થાનિક ભાષામાં ભણે છે, જેમ કે ગુજરાતી મીડિયમ સ્કૂલમાં, અને કોલેજ અચાનક ઇંગ્લિશ મીડિયમમાં કરવું પડે તો વિદ્યાર્થીઓને ખાસી તકલીફ પડી રહી છે આ વસ્તુ. આ જે આજે આપણી સામે પ્રોબ્લેમ છે, આપણી બ્રિટિશ શાસનકાળ દરમિયાન જ છે. લેક્ચર સ્ટાર્ટ કરવા પહેલા આપણે પીવાયક્યુ જોઈ લઈએ, કેવા પ્રશ્નો આ ટોપિકથી બની રહ્યા છે. ત્યારબાદ લેક્ચરને સ્ટાર્ટ કરીશું, તમને વધારે આઈડિયા રહેશે કયા ભાગમાં કેટલું ફોકસ કરવું છે. એકવાર પીવાયક્યુ જોશે તો યુ વિલ બી શોક્ડ કે દર વર્ષે આ એક ટોપિકથી પ્રશ્ન છે, એવરી યર, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. પહેલા આપણે યુપીએસસી પીવાયક્યુ જોઈ લઈએ, પછી જીપીએસસી ના જોઈ લેશું. આમાં મેઇન કોર થીમ પકડવાની છે. ક્વેશ્ચન કેમ કરાઈ રહ્યો છું, આ ક્વેશ્ચન પૂછાશે શક્યતા ઓછી હોય. થીમ ખાસ પકડવી પડે કે આ થીમથી પ્રશ્નો આવી શકે છે. પહેલો ક્વેશ્ચન જુઓ, આ 2020 નો છે. 19મી સદીમાં પશ્ચિમી શિક્ષણનો પરિચય ફક્ત કારકોનો વર્ગ બનાવવા માટે જ ન હતો. કારકોનો મતલબ કારક, વર્કર્સ, પરંતુ વસાહતી વિચારધારાના પ્રયાસને સરળ બનાવવા માટે પણ હતો. થીમ ક્યાં છે આમાં? કઈ રીતે આ શિક્ષણ કોલોનિયલ માઇન્ડસેટ, વસાહતી વિચારધારાને પ્રમોટ કરે છે. એટલે અહીં આપણે શિક્ષણને કોલોનિયલિઝમ સાથે જોડવું છે, ઉપનિવેશવાદ સાથે જોડવું છે. આપણે જોવું છે કે આ શિક્ષણ માત્ર ટીચિંગ માટે નહોતું, પરંતુ વ્યક્તિના મગજને બદલવાનો છે, કે અંગ્રેજોને આપણે સ્વીકાર કરી શકીએ આપણા માલિક તરીકે. રાઈટ. સેકન્ડ ક્વેશ્ચનની થીમ જુઓ. 1813 નો ચાર્ટર એક્ટ ભારતીય શિક્ષણના ઇતિહાસમાં એક વળાંક હતો. આ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. 1813 ના ચાર્ટર એક્ટથી શું છે આગળ આપણે જોશું. 2016 19મી સદીના પ્રબુદ્ધ ભારતીયોની ભૂમિકા ભારતમાં શિક્ષણ પ્રણાલીના વિકાસમાં કેટલા હદ સુધી ફાળો આપે છે. આ ક્વેશ્ચનના થીમને જો તમે જુઓ તો આ પૂછી રહ્યો છે ભારતીયોની ભૂમિકા. ખાસ જે થીમ હોય એને ધ્યાન આપીએ તો ભણીશું ને તો તમને આરામથી ક્વેશ્ચનમાં લખતા ફાવશે. વિદ્યાર્થીઓ સાથે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જ્યારે એ તૈયારી ચાલુ કરે બધું ભણી લે, પણ એમને ખબર જ નથી કે આમાંથી ક્વેશ્ચન ક્યાંથી બની રહ્યા છે. તો જ્યારે સેમ વસ્તુ પર ક્વેશ્ચન બને તો આન્સર નથી લખી શકતા. એમને થાય કે આમાં લખવું શું, કેમ કે ક્વેશ્ચન રીતે એને ભણ્યા જ નથી, તો ખાલી વાંચીને બેઠા છે. થીમ બેઝડ આન્સર લખવું પડે તમારે. થર્ડ ક્વેશ્ચનમાં થીમ છે ભારતીયોની ભૂમિકા, જેમ કે સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, અને કેટલાક એવા ભારતીયો છે જેને શિક્ષણમાં ભૂમિકા નિભાવી છે. એના ઉપર ખાસ આ ક્વેશ્ચન હતો. 12માં તમે જુઓ તો 1854 ના વુડ્સ ડિસ્પેચ ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન છે. હવે આ પ્રકારના પ્રશ્નો નથી પૂછાતા. આ બહુ જૂનો પ્રશ્ન છે, 2012 એટલે બહુ જૂનો. હવે આ પ્રશ્નો ક્યાં પૂછાય છે? આપણા ક્લાસ 3માં, એસટીઆઈ, ડીવાયએસઓ, સીસીઈ ગ્રુપ એ, હવે આવા એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. આ થીમ ક્લાસ 1-2 માં રિપીટ નહીં થાય, પણ સીસીઈ, પીએસઆઈ એવા થીમમાં તમને આ પ્રકારના પ્રશ્નો જોવા મળી શકે. ક્લાસ 3માં કે વુડ્સ ડિસ્પેચ શું હતું એ આપણે આગળ જોશું. 2011 અને 7 ને જવા દો, કેમ કે હવે આ પ્રકારના ક્વેશ્ચન્સ નથી રિપીટ થતા, બહુ જૂની થીમ થઈ ગઈ છે. સૌથી લેટેસ્ટ થીમ જુઓ. આ હું તમને એટલે કરાવી રહ્યો છું તમને આઈડિયા આવે ક્વેશ્ચન કઈ રીતે ચેન્જ થઈ રહ્યા છે. ઉદ્દેશ્ય છે પાસ થવું. પાસ થવા માટે ચેન્જિંગ પેટર્ન સાથે આપણે બદલાવવું પડશે. ગુજરાતની સૌથી મોટી તકલીફ આજે આપણા પૂરા શિક્ષણ વ્યવસ્થાની, કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ માત્ર ભણી રહ્યા છે, બદલાતા પેટર્ન સાથે સેટ નથી થતા. એટલે જ્યારે એક્ઝામ પતે તો લોકો રાડો પાડે કે એક્ઝામ ટફ હતી, આવું પૂછાયું, પેલું પૂછાયું. તમે પેટર્ન સાથે ચેન્જ ન થયા. તમે પીવાયક્યુ ભણીને જતા રહ્યા હતા, પીવાયક્યુ નહીં પૂછાશે. પીવાયક્યુ તમને એક માર્ગદર્શન આપી રહ્યો છે. પહેલા પૂછે છે કઈ રીતે કોલોનિયલ માઇન્ડસેટમાં ભૂમિકા ભજવી, ભારતીયોની ભૂમિકા. હવે જુઓ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન 2024.
શિક્ષણ અને રાષ્ટ્રવાદ પ્રત્યેના અભિગમમાં મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટેગોર વચ્ચે શું તફાવત હતી? પર્સનાલિટી બેઝડ ક્વેશ્ચન છે કે મહાત્મા ગાંધીનું શિક્ષણ શું હતું અને રવિન્દ્રનાથ ટેગોરનું શિક્ષણ શું? એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. મેજર સ્ટુડન્ટ આને આન્સર ના કરી શક્યા કેમ કે બધા ગાંધી અને આંબેડકર વચ્ચે કમ્પેર કરે છે પણ ગાંધી અને રવિન્દ્રનાથ ટેગોર વચ્ચે કોઈ કમ્પેરિઝન નથી કરતું અને યુપીએસસી આ પ્રશ્ન પૂછી લીધું. 25માં જુઓ, રાજકારણ, અર્થતંત્ર, શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના સંદર્ભમાં સ્વતંત્રતાના પ્રારંભિક તબક્કા દરમિયાન ભારતીય એકીકરણની પ્રક્રિયાનો ટ્રેસ કરો. ભારતના એકીકરણની વાત, તો જ્યારે બી ભારતના એકીકરણની વાત થાય આપણે હંમેશા રાજા મહારાજાઓની વાત કરીએ, રજવાડાઓની વાત કરીએ. આ પ્રશ્ન તમને કહી રહ્યો છે શિક્ષણનું એકીકરણ કઈ રીતે થયું, અર્થતંત્રનું એકીકરણ કઈ રીતે થયું, પણ આ જાણવા પહેલા શિક્ષણ હતું શું એ જાણવું પડશે તો જ તમે આન્સર આપી શકશો કે શિક્ષણના એકીકરણની જરૂર શું પડી અથવા તો અંગ્રેજી શિક્ષણે કઈ રીતે ભારતને એક દોરમાં બાંધી દીધું. આ પોતે જ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેનું આન્સર વિદ્યાર્થીઓ માટે ટફ પડ્યું હતું. જો તમને આ ટફ લાગતો હોય તો ગીવ મી 10 મિનિટ, હું તમને જીપીએસસી નો પ્રશ્ન દેખાડું. જો તમે શોક ના થઈ ગયા તો મને કહેજો કે મારા મત પ્રમાણે યુપીએસસી આવા પ્રશ્નો આજ સુધી નથી પૂછ્યા. તમે જીપીએસસી 2025 નો ક્વેશ્ચન જુઓ ખાલી. આ મારા હિસાબે આ ટોપિક થી આજ સુધી સૌથી ફિલોસોફિકલ ક્વેશ્ચન છે જે કોઈની તેવડ ના થઈ સોલ્વ કરવી. લાસ્ટ ક્વેશ્ચન જો 2025, પડકાર ફક્ત વસાહતી અવશેષોને દૂર કરવાનો નથી પરંતુ બૌદ્ધિક નિર્ભરતાના નવા સ્વરૂપ બનાવવાનું ટાળવાનો છે. શિક્ષણને વસાહતીકરણ મુક્ત કરવા અંગેની ચર્ચાના સંદર્ભમાં ભારત સ્વદેશી નૈતિકતા અને વૈજ્ઞાનિક લૌકિક આધુનિકતા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકે તેનું વિશ્લેષણ કરો. આ જીપીએસસી 2025 લાસ્ટ યર નો ક્વેશ્ચન છે GS1 માં. લગભગ 99% વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચન જોઈને મૂકીને આવતા રહ્યા કે ભાઈ આ નહીં ફાવે. આ શું કહી રહ્યું છે, પ્રશ્નનો થીમ શું છે કે અંગ્રેજી શાસન દરમિયાન શિક્ષણનો ઉપયોગ એકચ્યુઅલી શિક્ષિત કરવા માટે નથી થયું પરંતુ કોલોનાઇઝેશન માટે થયું છે, તમને ગુલામ બનાવવા માટે થયું છે, આપણા મસ્તિષ્ક ઉપર કંટ્રોલ કરવા માટે થયું છે. હવે જરૂર છે એ પદ્ધતિને બદલવાની, એ માઇન્ડસેટથી બહાર નીકળવાની. એટલે આ ક્વેશ્ચન સૌથી ફિલોસોફિકલ ક્વેશ્ચન અત્યાર સુધી જીપીએસસી પૂછ્યું છે અને આવા પ્રશ્ન આજ સુધી યુપીએસસીમાં બી નથી. હવે જેટલા પીવાયક્યુ આપણે કર્યા શું એ કરીને આનો આન્સર લખી શકો? નહીં. એટલે જ પહેલા ક્વેશ્ચન જોવાની જરૂર છે કે કયા એંગલમાં થીમ બદલાઈ રહ્યું છે. તો તમે જીપીએસસી એક્સપેક્ટ કરી શકો કેવો પ્રશ્ન પૂછશે? આ 2017 એસટીઆઈ નું, પહેલા એસટીઆઈ પૂછાયું પછી પીઆઈમાં ડાયરેક્ટ પૂછાઈ ગયું. બ્રિટિશ વસાહતી શિક્ષણ પ્રણાલીના રાષ્ટ્રવાદી વિકલ્પ તરીકે વર્ધા યોજના ઓફ બેસિક એજ્યુકેશન શું હતું? આ ક્વેશ્ચન વર્ધા યોજના પછી કોંગ્રેસની 1937 ની વર્ધા યોજના. 2016 લોર્ડ કર્જન દ્વારા રજૂ કરાયેલ 1904 ના ભારતીય યુનિવર્સિટી અધિનિયમ. એટલે તમે જુઓ તો એક એક આયોજન પર પ્રશ્ન આવી રહ્યા છે. ચાર્લ્સ વુડ ડિસ્પેચ પર પૂછ્યું, 1813 ના ચાર્ટર એક્ટ પર પૂછ્યું છે, હવે યુનિવર્સિટી કાયદા ઉપર પૂછી રહ્યા છે. 2021 નું 1882 ના હન્ટર કમિશન, અગેન હન્ટર કમિશન ઉપર આવી ગયું. 2023 જીપીએસસી માં પ્રશ્ન જુઓ, બરોડા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના યોગદાનનું મૂલ્યાંકન કરો. હવે એક ફરીથી પર્સનાલિટી બેઝડ ક્વેશ્ચન. 21, 23, 25, 18, 17 એવરી યર ક્વેશ્ચન છે અને દર વર્ષે થીમ બદલી કાઢે છે. ક્યારેક પર્સનાલિટી બેઝ, ક્યારેક કાયદા આધારિત, ક્યારેક કોલોનિયલિઝમમાં એની ભૂમિકા. એટલે આ જે ટોપિક છે ને આ સૌથી ડાયનેમિક ટોપિક છે અને એટલે જ આપણને વધારે ડેપ્થની જરૂર પડે. આ જ કારણ છે આજનો લેક્ચર મેં 4 કલાકનો રાખ્યો છે કે બહુ શાંતિથી આપણે ટોપિકને ડીલ કરીએ કેમ કે આ માત્ર એક નાનું ટોપિક નથી જે તમારે સ્ટડી કરવાની છે પરંતુ આ એક પૂરી હિસ્ટ્રી આપણે કવર કરશું 150-200 વર્ષની અને આધુનિક શિક્ષણ વ્યવસ્થા સાથે પડકારો જોશું કેમ કે 25 નો ક્વેશ્ચન એ જ છે. આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં ક્યાં પડકારો છે આપણી, જેનું કારણ અંગ્રેજી વ્યવસ્થા હતી. તો પ્રાચીનને આધુનિક સમય સાથે જોડવાનો છે. ઓકે, અને દરેક કમિશન જેટલા અહીંયા છે, ચાર્ટર એક્ટ, આર્ટ, એ બધાને બહુ ડિટેલમાં ડિસ્કસ કરવું પડશે. આઈ હોપ તમે પ્રોપર ધ્યાન આપશો.
આ ક્વેશ્ચન માત્ર થીમ ક્રિએશન માટે હતું, જેનાથી હવે ચાલુ લેક્ચરમાં તમને ખ્યાલ આવશે કે ઓકે આ વાળું પૂછાયું હતું. આમાં ખાસ ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી તરીકે જ્યારે મારા શિક્ષણની વાત હતી ત્યારે મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે બધું વાંચ્યા કર્યા બાદ બી જે તમારા બધા સાથે થતું હશે, જેટલા પણ લોકો છો, બધું આમ ગોખી જઈએ છતાં એન્સર નથી લખાતા. જ્યાં એન્સર લખવાની વાત આવે પેન આમ રોકાઈ જાય કે ક્યાંથી ચાલુ કરું. મારી સાથે બી થયું હતું. ત્યારે મેં સમજી લીધું કઈ રીતે તૈયારી કરવી. મેં એક રિવર્સ મેથડ અડોપ્ટ કરી છે. પહેલા ક્વેશ્ચન જુઓ, પછી ટોપિક ભણો. તો ટોપિક ભણતી વખતે ઓટોમેટિક બ્રેનમાં ચાલશે, ઓકે આ ઇન્ટ્રોમાં યુઝ થશે, આ બોડીમાં લખાશે, આ કન્ક્લુઝનમાં લખાશે. ઓલરાઈટ, તો આપ સૌની પરવાનગી સાથે હું ટોપિક સ્ટાર્ટ કરી રહ્યો છું. ધ્યાન આપજો, ટફ ટોપિક છે. સૌથી પહેલા વાત કરીએ કે અંગ્રેજો ભારતમાં જ્યારે પ્રવેશ કરે છે એ વખતે ભારતની શિક્ષણ વ્યવસ્થા કેવી છે. ભારતમાં મુખ્ય રૂપે બે પ્રકારના શિક્ષણ ચાલી રહ્યા હતા ત્યારે. એક મદરસા વ્યવસ્થા અને બીજી પાઠશાળા વ્યવસ્થા. મદરસા એન્ડ પાઠશાળા. મદરસા મુસ્લિમ શિક્ષણ માટે અને પાઠશાળા હિન્દુ શિક્ષણ માટે. આ વ્યવસ્થા જ્યારે અંગ્રેજો ભારતમાં આવે છે, આ વ્યવસ્થાને સમજવા માટે એક કમિશનની રચના કરવામાં આવી. આ કમિશનનું નામ છે વિલિયમ એડમ. આનું નામ ખાસ યાદ રાખજો બેટા, વિલિયમ એડમ કમિશન. વિલિયમ એડમ કમિશનને જવાબદારી શું આપી છે? આ 1780 ની આજુબાજુની વાત છે. એને જવાબદારી આપી કે તમે ભારતમાં જે શિક્ષણ પ્રણાલી છે એના વિશે અધ્યયન કરો અને અમને બતાવો કે અમે શિક્ષણમાં કયા કયા પરિવર્તન કરી શકીએ. અને વિલિયમ એડમ કમિશન કહેવામાં આવે છે. વિલિયમ એડમ કમિશનની રિકમેન્ડેશન ખતરનાક છે તમારા માટે. કોઈ ભી મેઇન્સ ટુ આન્સર લખવા માટે સૌથી બેસ્ટ વસ્તુ. કેમ કે જ્યારે પણ આપણે અંગ્રેજી શિક્ષણના પરિણામની ચર્ચા કરીએ તો પહેલા શું હતું એ જાણવું જરૂરી છે. જ્યાર સુધી તમને ખબર જ નથી કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે શિક્ષણ શું હતું, તમે કઈ રીતે કહી શકો કે અંગ્રેજોએ શું બદલ્યું છે? કોઈ નદીનો ઓરિજિનલ કલર તમને પાણીની ખબર નથી તો એ અશુદ્ધ છે કે શુદ્ધ છે તમને ક્યાંથી ખબર પડશે? વિલિયમ એડમ કમિશનની રિપોર્ટ તમને ઓરિજિનલ કલર આપશે ભારતના શિક્ષણ પદ્ધતિની અંગ્રેજોના પહેલા. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં સાક્ષરતા દર 80% હતું, જે આજ કરતા પણ વધારે છે. આજે ભારતમાં સાક્ષરતા દર 73% છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. વિલિયમ એડમ કહે છે કે ભારતમાં એ સમયે સાક્ષરતા દર 80% છે. શિક્ષણમાં મુખ્ય વસ્તુઓ શું ભણાવવામાં આવી રહી છે? તો વિલિયમ એડમ પ્રમાણે શિક્ષણમાં સાહિત્ય, ધર્મ, જીવનશૈલી આ મુખ્ય વસ્તુઓ છે જેનું અધ્યયન થાય છે. સાયન્સ કે આધુનિક વિચારોનું અધ્યયન ભારતમાં નથી થતું. સાચી વાત હતી. મદરસામાં કુરાન અને પાઠશાલાઓમાં હિન્દુ ધર્મગ્રંથો ભણાવવામાં આવતા હતા. મુખ્ય ભાષા હતી પર્શિયન, કેમ કે મુગલ શાસન ભારતમાં ચાલી રહ્યું હતું. એડમે ઘણી ઇન્ટરેસ્ટિંગ બીજી વાત કરી છે. એના મત પ્રમાણે ભારતમાં જે પણ શિક્ષણ છે એ રાજ્યની જવાબદારી નથી. એટલે તે રાજાઓ કે જમીદારો શિક્ષણની કોઈ જવાબદારી નહોતા લેતા. તો સ્કૂલ કોના દ્વારા ઓપન કરવામાં આવી હતી? એડમ કહે છે કે સ્કૂલ ગામના સમૃદ્ધ વ્યક્તિઓ જે હોય, કોઈ બિઝનેસમેન છે કે કોઈ જમીદાર છે, એના પર્સનલ ખર્ચે ચાલતી. તો વિદ્યાલય હંમેશા કોણ ચલાવે છે? સમૃદ્ધ વ્યક્તિ, જેની રાજ્યની કોઈ ભૂમિકા નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અંગ્રેજી શાસન દરમિયાન મુગલ શાસન દરમિયાન રાજ્ય શિક્ષણ માટે કંઈ નથી કરતું. આ વિલિયમ એડમનું કહેવું છે અને સાચી વાત હતી. ત્યારે એનાલાઇસિસ કરવા પર ખબર પડી કે રાજ્ય કંઈ નથી કરતું. અને આ સ્કૂલ કોઈ પરમાનન્ટ સ્કૂલ નહોતા. ના અહીં કોઈ ફિક્સ ફીસ પેમેન્ટ થતી. ફીસની કોઈ પેમેન્ટ નહીં, કોઈ યુનિફોર્મ નહીં, ઇન્ટરેસ્ટિંગલી કોઈ સિલેબસ નથી, કોઈ પ્રિન્ટેડ બુક નથી. તો આ શિક્ષણ કઈ રીતે ચાલતું? પાઠશાલાઓમાં ગુરુ નક્કી કરતા કે શું ભણાવવામાં આવશે ને કઈ રીતે ભણાવવામાં આવશે, કેટલું ભણાવવામાં આવશે. કોઈ સિલેબસ નહોતું.
સિલેબસ નહીં, યુનિફોર્મ નહીં, કોઈ યોગ્ય સમય પણ નહીં, નથી. બધું ગુરુ દ્વારા નક્કી કરવામાં આવતું અને વધારે ખાસ સમયે આવું જોવા મળ્યું કે આ સ્કૂલો કોઈ જમીનદાર કે કોઈ સમૃદ્ધ વ્યાપારીના ઘરમાં ચાલતી અને જેના વિદ્યાર્થીઓની સંખ્યા હતી 20 થી 25 માત્ર. આના કરતા વધારે વિદ્યાર્થીઓ એક સ્કૂલમાં નહોતા, 20-25 મેક્સિમમ. અને આ રીતે પૂરા ભારતમાં શિક્ષણ ચાલી રહ્યું હતું અંગ્રેજોના આવા. આમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વિલિયમ એડમે કીધી છે. એને કીધી ભારતની જે શિક્ષણ વ્યવસ્થા છે ને એ ભારત માટે સૌથી યોગ્ય હતી. કેમ? એ સમયે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ હતો. એટલે જ્યારે પાક વાવવાનો સમય હોય કે કાપવાનો સમય હોય, બંને સમયે ઘરના બાળકો એ ખેતરમાં કામ કરતા. અને આ જ કારણ છે કે એ સમયે સ્કૂલોમાં એટલા સમય માટે રજા આપી દેતા જેટલામાં પાકની વાવણી થાય અને જ્યારે આપણે એને કાપીએ, 2 સમય સ્કૂલો બંધ રહેશે, જેનાથી ગરીબ વિદ્યાર્થીનું શિક્ષણ બાકી ના રહી જતું. કેમ કે એ સમયે પરિસ્થિતિઓ કેવી હતી? પરિવાર જો સાથ નહીં આપે, બાળક જો ખેતરમાં કામ નહીં કરે તો પાક નહીં આવશે અને તકલીફ પડી જશે. પણ જો બાળક ખેતરમાં કામ કરવા જાય તો શિક્ષણ રહી જશે. આ શિક્ષકો પૂરા સમય માટે રજા આપી દેતા. ઇન્ડિયાના ઇકોનોમી પ્રમાણે, ભારતના સમાજ પ્રમાણે આ એક ફ્લેક્ઝિબલ વ્યવસ્થા હતી. ઇવન આને વખાણ વિલિયમ એડમે કર્યા છે. એને કીધું કે આવી વ્યવસ્થા મેં દુનિયામાં ક્યાંય નથી જોઈ. કે બાકી સ્કૂલ હંમેશા ટીચર પ્રમાણે ચાલે છે, શિક્ષણ હંમેશા શિક્ષક પ્રમાણે હોય. ઇન્ડિયા એક માત્ર એવી વ્યવસ્થા છે જ્યાં હંમેશાથી શિક્ષણ સ્ટુડન્ટ કેન્દ્રિત રહ્યું છે. સ્ટુડન્ટને જ્યારે કામ હશે રજા, સ્ટુડન્ટને નહીં હોય રજા નહીં. આ વ્યવસ્થા વર્લ્ડમાં નથી. કેમ કે બ્રિટનની વ્યવસ્થા કેવી હતી? યુરોપિયન પરાણે શિક્ષણ, ભણવું જ પડશે, બાકી માર ખાસો, એક ડેડિકેટેડ સિલેબસ, ટાઈમ, યુનિફોર્મ. ઇન્ડિયામાં કશું જ નથી. તમે ગરીબ છો, જે મળે એ પહેરીને આવી જાઓ. કોઈ બુક નથી તો તમને ખરીદવાની જરૂર બી નથી. કેમ કે પ્રિન્ટિંગ પ્રેસ નહોતી. બાય ધ વે, ભારતની પહેલી પ્રિન્ટિંગ પ્રેસની કહાની હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ, જ્યારે પ્રેસની વાત કરીશું આપણે. આઈ હોપ યુ ગાઈઝ આર ક્લિયર. આ પ્રકારની વ્યવસ્થાના લીધે જે ફ્લેક્સિબિલિટી હતી, એ ફ્લેક્સિબિલિટી શિક્ષણને વધારે ડીપ સુધી પહોંચાય છે. લોકો શિક્ષિત હતા. આધુનિક શિક્ષણ નહોતું, અર્વાચીન શિક્ષણ હતું. ભાષા કઈ હતી? વધારે ખાસ આ પૂરું શિક્ષણ સ્થાનિક ભાષાઓમાં થતું, જેને આપણે ઇંગ્લિશમાં એક શબ્દ વાપરીએ છીએ, વર્નાક્યુલર. આ ટર્મ યાદ રાખજો, કેમ કે વધારે ખાસ ગુજરાતીમાં જ્યારે પેપર બને છે ને તો આને દેવનાગરીમાં વર્નાક્યુલર લખી દે છે, સ્થાનિક ભાષા નથી લખતા. વર્નાક્યુલર ભાષા. તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય કે વર્નાક્યુલર શું છે. અમાય ક્લિયર? તો આ રીતે અંગ્રેજો ભારતમાં આવ્યા, એ સમય ભારતની વ્યવસ્થા. હવે આપણે જોઈએ આ વ્યવસ્થામાં અંગ્રેજો કઈ રીતે પરિવર્તન કરશે. અને આ જ પૂરી કહાની આજના લેક્ચરની કહાની છે, જેને આપણે કોલોનિયલિઝમ કહીએ છીએ, ઉપનિવેશવાદનો સમય. કે શિક્ષણ ભી એક સાધન હતો ભારતીયોના શોષણનો. ઓકે, આપણને ખબર છે. લખવું છે તમારે? પછી લખી લઈએ એક સાથે, કેમ કે લખાવા બેસીશ તો 10 કલાકમાં નહીં પતે. મને આ લેક્ચરની લિંક નાખી દેવા તો, કદાચ ગ્રુપમાં લિંક. અરે યાર, કોને બોર્ડ પેલું હટાવી દીધું? પાછળ ના બેસતા જાઓ, હું 1000 વાર કહું. મારે છે ને આ અહીંયા ચેર જ કાઢી નાખવી છે. ચાલુ લેક્ચર પૂરું ડિસ્ટર્બ કરો, બોલો. પાછળની ચેર જ કાઢી નાખવી છે. અને હું લિંક નાખી દઉં, કેમ કે કદાચ લિંક નથી ને તો છોકરાઓ કોઈ જોડાયા નથી આજે. ગ્રુપમાં આવી ગઈ? તમારા ગ્રુપમાં? તમારામાં આવી ગઈ છે, ટેલિગ્રામમાં નથી. ગીવ મી અ સેકન્ડ. ટેલિગ્રામમાં નથી. આજે છોકરા કોઈ દેખાતા નહીં મારા. તમારા ઓફિશિયલ ગ્રુપમાં આપણે આવી ગઈ છે ને લિંક? ઓકે. ગુડ મોર્નિંગ દીપલ, દિશા, ગુડ મોર્નિંગ ગાઈસ. ઓકે દેન. અંગ્રેજો જ્યારે ભારતમાં 1765 એમની પાસે રાજકીય સત્તાઓ ભી આવી જાય છે બક્સરના યુદ્ધ બાદ. પ્રોબ્લેમ ક્યાં છે અંગ્રેજોની સામે? કે આ સમયે જે ન્યાયિક વ્યવસ્થા અંગ્રેજો સ્વીકારે છે, આપણે ભણી ગયા છીએ, એ ન્યાયિક વ્યવસ્થા ધર્મ આધારિત હતી. જે ભી ન્યાય આપવામાં આવશે એ ધર્મ આધારિત ન્યાય છે. જેમ કે
ક્રિમિનલ કેસીસની અંદર સરિયાનો નિયમ ચાલશે અને સિવિલ કેસીસની અંદર હિન્દુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો. પણ અંગ્રેજોને ધર્મની થોડી માહિતી છે, એટલે અંગ્રેજોને ધર્મની માહિતી થાય એ કારણથી અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં ધાર્મિક સંસ્થાઓની રચના. જેમ કે તમને ખ્યાલ છે વોરેન હેસ્ટિંગે શું સ્થાપિત કર્યું હતું? કલકત્તા મદરસા. કલકત્તા મદરસા આની સ્થાપના વોરેન હેસ્ટિંગ દ્વારા કરવામાં આવી. 1781 કલકત્તા મદરસાની સ્થાપના થઈ ગઈ હતી. પછી સેમ રીતે જોનાથન ડંકન એ સ્થાપના શેની કરશે? હિન્દુ કોલેજ. ઠીક છે ને, કલકત્તા મદરસા પછી હિન્દુ કોલેજ નહીં, સંસ્કૃત કોલેજની સ્થાપના. હિન્દુ તો પેલું સેક્યુલર હતું, ઠીક છે ને, સંસ્કૃત કોલેજ જ હતી ને. ગીવ મી સેકન્ડ. હિન્દુ કોલેજ તો પછી બનશે, ડંકન બનાવશે, આમાં એક સંસ્કૃત કોલેજ આવશે, સંસ્કૃત સ્કૂલ. સંસ્કૃત કોલેજ છે, જોનાથન ડંકન સંસ્કૃત કોલેજના પ્રગટ. તો સૌથી પહેલા અંગ્રેજોને સમજવાની જરૂર છે મુસ્લિમ કાયદાઓ, કેમ કે ક્રિમિનલ કેસીસ જોઈ રહ્યા છે, એના માટે મદરસાની સ્થાપના કરી કલકત્તામાં. બીજું ને હિન્દુ કાયદાઓ શીખવાના છે અને એના માટે એને સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન દ્વારા કરવામાં આવી છે. નામ ઇમ્પોર્ટન્ટ છે, જો ક્લાસ 3 લેવલ એક્ઝામ આપતા હો, પીએસઆઈ પીઆઈ જેવી, ત્યાં આવા પ્રશ્નો પૂછાતા હોય, પીએસઆઈ અને એસટીઆઈમાં, કે જોનાથન ડંકને કઈ કોલેજની સ્થાપના કરી? સંસ્કૃત કોલેજની. રાઈટ. અહીંયા તમે જુઓ તો અંગ્રેજો જે પ્રાચીન વ્યવસ્થા છે ભારતની, ધર્મ આધારિત શિક્ષણ, એને જ આગળ લઈ જઈ રહ્યા છે. કેમ કે વિલિયમ એડમે સલાહ આપી કે ભારતીયોના શિક્ષણ વ્યવસ્થા સાથે તમે હસ્તક્ષેપ ના કરો. એ કરશો તો ખોટું વ્યાપારમાં તમને નુકસાન થશે, અને વ્યાપારમાં તો થશે, બીજી એક વસ્તુમાં થશે, એ છે કે કદાચ લોકો આપણા વિરુદ્ધ આવી જાય, લોકોને એવું લાગે કે આ લોકો ધર્મમાં પ્રવેશ કરી રહ્યા છે. અને એટલે જ અંગ્રેજોએ કોઈ બી સંજોગોમાં ભારતની અંદર પ્રાથમિક શિક્ષણ જેવું ચાલતું હતું એવો જ ચલાવવાનો પ્રયત્ન કર્યો. ધર્મ આધારિત શિક્ષણ હતું, ધર્મ આધારિત કન્ટિન્યુ રાખો. તો મદરસા, સંસ્કૃત કોલેજ એ બધી સ્થાપના કરશે. ત્યારબાદ તમને ખબર છે પોર્ટ વિલિયમ, એની સ્થાપના કરવામાં આવી. કેમ? જે સિવિલ સર્વન્ટ્સ આવી રહ્યા છે એને ઇન્ડિયન કલ્ચર અને ઇન્ડિયન એજ્યુકેશન શીખવાડવા માટે 1800 ની અંદર પેલેસ્ટ્રી દ્વારા. આઈ હોપ તમે સમજી ગયા છો. આ સમય પ્રાથમિક શિક્ષણનો સમય છે ભારતમાં. આના સિવાય એક ડિબેટ મોટી ઊભી થઈ. તો આપણે જોઈ રહ્યા છે કે 1765 થી, હું સમય પ્રમાણે કરું હે ને, 1765 થી 1813 સુધી કયા પ્રકારનું શિક્ષણ છે જે ચાલી રહ્યું છે? અંગ્રેજો આપણી શિક્ષણ પદ્ધતિને બદલવાનો પ્રયાસ નથી કરતા. એ ભારતમાં ધર્મ આધારિત શિક્ષણની વાત કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અંગ્રેજોએ જ્યારે એડમ સ્મિથે કીધું એને, સોરી વિલિયમ એડમે, કે આના પહેલા રાજ્યની શિક્ષણમાં કોઈ ભૂમિકા નહોતી, તો અંગ્રેજો રાજ્યની શિક્ષણમાં કોઈ ભૂમિકા કન્ટિન્યુ કરતા નથી. સરકારની જવાબદારી નથી તમને શિક્ષણ આપીએ. તો આ સમયમાં રાજ્યની ભૂમિકા ના બરાબર છે. કોઈ ભૂમિકા રાજ્યની નહીં. સરકાર કોઈ કોલેજની સ્થાપના નહીં કરશે, કોઈ સ્કૂલ નહીં, કોઈ શિક્ષણ નહીં. એક તકલીફ હતી. એક વ્યક્તિ હતા શ્રીરામપુર મિશનરી કહેવામાં આવે છે. મિશનરી એટલે ક્રિશ્ચનના ધર્મ પ્રચારકો. જેમ આપણામાં પંડિત હોય એમ જે ક્રિશ્ચન ધર્મનો પ્રચાર કરે એ મિશનરી કહેવામાં આવે છે. આ સમય ઇન્ડિયામાં મિશનરીઓનો બહુ પ્રેશર હતો. મિશનરીઓ એવી ઈચ્છા રાખતા હતા કે અમને ભારતમાં પ્રવેશ કરવા દો, અમે ભારતની અંદર ક્રિશ્ચન શિક્ષણ ફેલાવશું. અને ક્રિશ્ચન શિક્ષણથી થશે શું? એમનું એવું માનવું છે કે જ્યારે ભારતીયો અમારું શિક્ષણ લેશે તો જ આપણી મહાનતા સમજી શકશે. જ્યારે આપણી મહાનતા સમજી શકશે તો એની નૈતિકતામાં પરિવર્તન આવશે. બાય ડિફોલ્ટ અંગ્રેજો ભારતીયોને નૈતિક નહોતા માનતા. એમનું માનવું હતું, તમને યાદ છે કોર્નવાલિસ, કે ભારત બાય ડિફોલ્ટ કરપ્ટ હોય છે, ધોખેબાજ હોય છે, એમના પર ભરોસો ના કરી શકે. મિશનરીઓનું કહેવું છે કે તમે અમને તક આપો, અમે ભારત જશું, શિક્ષણ ફેલાવશું. અને કેવું શિક્ષણ? ટેકનિકલ નહીં, ગણિત અને વિજ્ઞાન નહીં ભણાવું, ઇંગ્લિશ કલ્ચર ભણાવવું છે.
જેનાથી થશે શું, ભારતીયોમાં નૈતિકતાનો વિકાસ થશે. મોરાલિટી, એમનું માનવું છે અમે મોરલ નથી. અરે એ જે નૈતિકતાનો વિકાસ થશે એનાથી ભારતનો યુરોપિયનાઇઝેશન થશે, યુરોપીકરણ. અને એ બેસ્ટ ઓપ્શન હશે કે પહેલા ભારતીયોને શીખવાડો કે તમારા કલ્ચરમાં કેટલી ખામીઓ છે. તમે આજે જોતા હશો ને, પૂરા વિશ્વમાં એકમાત્ર દેશ ભારત છે જ્યાં એવી ડિબેટ ચાલે કે ભારત કેટલો ખરાબ છે, આપણો કલ્ચર કેટલું ખરાબ છે. તમને શું લાગે છે દુનિયામાં બીજી કોઈ જગ્યા આવા કલ્ચર નહીં હશે જેવું ભારતમાં છે? સતી પ્રથા વિશે દુનિયાને જેટલી ખબર છે કે ભારત તો કેવું ખરાબ, જીવતી મહિલાને માર નાખે. શું ઇંગ્લેન્ડમાં સતી પ્રથા જેવી વ્યવસ્થા નહોતી? વિચક્રાફ્ટિંગ કોને કહેવાય? કે કોઈ મહિલા જો એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં આવી જાય, કે કોઈ મહિલા જો પોતાના પતિની વાત ના માને, તો એને એ લોકો ડિક્લેર કરી દેતા કે આ ડાયન છે, વિચ છે, અને એને પબ્લિકલી સળગાવતા. એવું માનવામાં આવતું જો એની ચીખ કોઈ સાંભળશે અન્ય મહિલાઓ, તો અન્ય મહિલા આ વિકૃતિથી દૂર થઈ જશે. વિકૃતિ, એબનોર્મેલિટી, એનાથી દૂર થશે. આ ઇંગ્લેન્ડની વાત કરી રહ્યો છું, સૌથી ડેવલપ્ડ નેશન. પ્રોબ્લેમ તો ત્યાં બી હતી. મહિલાઓના અધિકાર ના બરાબર હતા ઇંગ્લેન્ડમાં. જ્યાર સુધી પુનઃ જાગરણનો યુગ ના આવ્યો 16મી શતાબ્દી, ત્યાર સુધી યુરોપ જેટલું અંધકારમાં હતું, સાહેબ દુનિયામાં એટલા અંધકારમાં કોઈ નથી. કેમ કે જ્યાં સુધી હું મારા ભારતને ઓળખું છું, અમારો કલ્ચર તો કંઈક આવો છે સાહેબ કે શિક્ષણમાં દેવતા નથી, દેવી છે. સરસ્વતી માને આપણે શિક્ષણની દેવી માનીએ છીએ. કોઈ દેવતા છે જેને માનો છો? ઇકોનોમી, લક્ષ્મી માતા, અગેન અ વિમેન. શક્તિ, કાલીમાં, દુર્ગામાં. તો આઈધર ઇકોનોમી, એજ્યુકેશન ઓર ડિફેન્સ. ભારતમાં તો સિમ્બલ ધર્મ પ્રમાણે મહિલા છે. આ દેશને મહિલા સશક્તિકરણની જરૂર નથી, ઓલરેડી મહિલા સશક્તિકરણ છે. ગમે તેટલો પાવરફુલ મેન હોય, એની સૌથી વધારે માથું ઝૂકતું હોય તો એક માતાજી સામે ઝૂકે છે. ભારત પ્રમાણે, આપણે કલ્ચર પ્રમાણે ક્ષત્રિય સૌથી વીર કહેવાતા. ક્ષત્રિય યુદ્ધ શરૂ કરવા પહેલા જય માતાજી બોલે છે, નથી બોલતા. તો આપણા દેશમાં ફેમિનિઝમની જરૂર નથી. આ લેક્ચર ખાસું લોંગ થશે. હું શોર્ટકટમાં ટાઈમપાસ કરવા નથી આવ્યો કે ફેક્ટ બતાવીને નીકળી જાઉં. બાકી આપણા અને બીજાની વચ્ચે કોઈ અંતર નહીં વધે બેટા. થોડીક મર્યાદા મેં આ શિક્ષણની હંમેશા જાળવીને રાખી છે, એટલે હું લાંબા સમયમાં ડિસ્કસ કરવામાં વિશ્વાસ રાખું છું. કાલે મારા એક જૂના મિત્ર આવ્યા તમને મળવા, અને એમને એક વિધાન કીધું કે સાહેબ તમારા લેક્ચર હું બી જોઉં, કે બહુ મજા આવે. એ પોતે ટીચર છે. બધું સાહેબ શું કામ, કે મજા આવે જોવાની સાહેબ, એવું લાગે કે કંઈક જાણી રહ્યા છીએ. આ મને કન્ટિન્યુ કરવું છે, એટલે હું શોર્ટકટ નહીં અપનાવીશ કે તરત જ પોઈન્ટ ભણાવવાનું ચાલુ કરતો. પહેલા સમજીએ તો ખરી શું કામમાં ભણી રહ્યા છીએ. જ્યારે એ માઇન્ડસેટ ડેવલપ થશે ને તો તમને મજા આવશે. એક વસ્તુ હોય ફેમિનિઝમ, મહિલા સશક્તિકરણની વાત કરીએ. યુરોપમાં કરવું પડ્યું. કેમ કે યુરોપમાં મહિલાઓ શક્તિશાળી છે, મહિલાઓ સક્ષમ છે, એના માટે કોઈ દાર્શનિક આધાર નથી, કોઈ વિચાર જ નથી. મેં તો ઓલ્ડ ટેસ્ટામોનિયલ અને ન્યૂ ટેસ્ટામોનિયલ બાઇબલ બંને વાંચી છે. બાઇબલને જો તમે ધ્યાનથી જોવો તો બાઇબલમાં ઈસા મસીહ પોતે એની માતા મેરી વિશે શું લખી રહ્યા છે કે એ વીક છે. મહિલાઓને ક્યારે ઉચ્ચ સ્થાન ના ક્રિશ્ચિયાનિટીમાં મળ્યું છે, ના ઇસ્લામમાં મળ્યું છે, ના અન્ય કોઈ ધર્મમાં, ના જ્યુઇઝમમાં. હું એક એવા કલ્ચરથી સંબંધ ધરાવું છું જેની વિચારધારામાં મહિલા સશક્તિકરણ છે. ઇવન ધ સિમ્બલ ઓફ પાવર ઇઝ વિમેન. either એજ્યુકેશન, ઇકોનોમી ઓર ડિફેન્સ. આ દેશને જરૂર નથી વિચારધારાની. ફેમિનિઝમ શું છે? ફેમિનિઝમ એક વિચારધારા છે જે આ પ્રૂવ કરવા માંગે છે કે મહિલા પુરુષોની બરાબર હોય. ટુ હેલ વિથ યોર ફેમિનિઝમ. કેમ કે હું એક એવા દેશમાં છું જ્યાં અમે પહેલાથી માનીએ છીએ કે મહિલાઓ પુરુષો કરતા ખૂબ જ ઊંચી છે. અમારા દેશના કલ્ચરમાં નવરાત્રિની અંદર 9 દીકરીઓની, નાની બાળકોના પગે લાગીએ બધા. એ મારો કલ્ચર છે. મને આ દેખાડવાની જરૂર નથી કે મહિલાઓ નબળી હોય.
છતાંય જ્યારે અંગ્રેજો ભારતમાં આવે છે, ક્રિશ્ચન મિશનરીઓ આવે છે, એમને શું કર્યું? એમને ભારતના કલ્ચરમાં જે ખામીઓ હતી એને બહાર લાવીને એક્ઝિગ્રેટ કરીને દેખાડ્યું. મારો એક સિમ્પલ પ્રશ્ન આપ સૌને છે, જો ભારતમાં સતી પ્રથા આટલી વધારે હતી, ઓકે, તો વિધવાઓની ખરાબ પરિસ્થિતિ વિશે તમે ભણ્યા જશો કે વિધવાઓને એકલામાં રહેવું પડતું, તો વિધવાઓ જીવતી કઈ રીતે બચી ગઈ? લોજિક સેટ થાય છે? અંગ્રેજો દેખાડી રહ્યા છે કે મહિલાઓને વિધવા થતા જ બાળી નાખતા, તો વિધવાની ખરાબ પરિસ્થિતિ વાળો એંગલ ક્યાંથી આવ્યું? બંને એંગલ અંગ્રેજો જ દેખાડે છે આપણને. તો કાં તો તમે આ કહી દો કે બાળી નાખતા, કાં તો આ કહી દો કે જીવતા રાખતા, એની કન્ડિશન ખરાબ હતી. બે એક સાથે થઈ શકે કઈ રીતે? ઇઝન્ટ ઇટ? એમને આપણને કીધું તમારા ત્યાં તો જાતિ પ્રથા એટલી વધારે છે ભાઈ સાહેબ કે તમારો સમાજ સંપૂર્ણ રૂપે વિભાજિત છે. એક ટર્મ હોય નેગ્રો, કોઈને ખબર છે નેગ્રો મીનિંગ? અમેરિકામાં આ શબ્દનો ઉપયોગ ના કરી શકો, કોન્સ્ટિટ્યુશનલી બેન છે. મતલબ કાળા, ગાઢ છે ઇંગ્લિશ પ્રમાણે. તમારા દેશમાં તો તમે ખાલી રંગના આધારિત લોકોને એટલું વિભાજન કરી દેતા કે ઓફિશિયલ સ્લેવરી હતી, ગુલામી. યુરોપનો સમાજ લોકોને ગળામાં પટ્ટા બાંધીને રાખતો, હાથમાં જંજીરો. ભારતમાં એક ઇતિહાસકાર થયા છે, તમને યાદ હોય તો, જેમને ઇન્ડિકા બુક લખી, મેગસ્થનીસ. મેગસ્થનીસ ઇન્ડિકામાં લખે છે કે ભારતમાં તો ગુલામી છે જ નહીં, કેમ કે એને નથી જોયું અહીંયા લોકોને ચેનમાં બાંધીને કોડા મારતા. ઇંગ્લેન્ડની વ્યવસ્થા શું હતી પશ્ચિમી દુનિયાની? ત્યાં ઘરની બહાર જેમ આજે કેમ આપણે ઢોર બાંધીએ એ માનવોને બાંધવા માટે ચેનો હતી, ત્યાં ગુલામીને બાંધી રાખવામાં આવતું. સવારે એમને ખાવાનું આપી દે, પછી ખેતરમાં લઈ જાય. આને ફ્યુડલિઝમ કહેવાતું, જમીનદારી વ્યવસ્થા, ફ્યુડલિઝમ. આ હતો ફ્યુડલિઝમ, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ચેનમાં બંધાઈને ખેતરોમાં રાત દિવસ કામ કરતા, જેમ આપણે ત્યાં ઢોર કરતા. અને આના વિરુદ્ધ એડમ સ્મિથે આવાજ ઉપાડી હતી. ત્યારે મૂડીવાદી વિચાર આવ્યો કે આ લોકોને બી સ્વતંત્રતાનો અધિકાર છે. આ અંગ્રેજો ભારતમાં આવે છે, એની રિયાલિટી છોડી દીધી, આપણને કહે છે કે તમારે ત્યાં તો જાતિ આધારિત કેટલું ભેદભાવ છે, જો તો લોકોને અછૂત ગણો. ભાઈ સાહેબ, અછૂતમાં એને માણસ તો ગણીએ, તમારે ત્યાં તો તમે ઢોરની જેમ બાંધી રાખ્યો છે. હું એમ નથી કહેતો કે ભારતના સમાજમાં ખામીઓ નથી, વિશ્વના દરેક સમાજમાં ખામીઓ હોય, કોઈ પ્યોર નથી. સમયની આ જ રીત છે, સમય હંમેશા ચક્રી રીતે ચાલે. મધ્યકાલીન ઇતિહાસ પૂરા દુનિયાનો કાળો છે, ત્યાં શક્તિ માટેનો સંઘર્ષ, મહિલાઓનું શોષણ, જાતીય શોષણ, ધાર્મિક શોષણ થયું છે, ક્યાંય નથી બાકી. તો વિલન ઇન્ડિયા કેમ છે ખાલી? આ પૂરું ક્રેડિટ 1765 થી 1800 ની વચ્ચે જે ક્રિશ્ચન મિશનરીઓએ ભારતમાં કર્યું એના ઉપર છે. એ ભારતમાં આવ્યા અને એ જ્યારે પૂરી દુનિયાને કન્વર્ટ કરી રહ્યા હતા ક્રિશ્ચિયાનિટીમાં. આજે ક્રિશ્ચિયાનિટી સૌથી મોટો ધર્મ છે, પૂરી દુનિયાને કન્વર્ટ કરી દીધું. તમે મને કહો વિશ્વનો સૌથી જૂનો ધર્મ, હવે તો બાય પ્રૂફ બી ડિસાઇડેડ છે કે સનાતન છે. તો એ સૌથી વધારે આપણે ફેલાયા નથી, આપણે એક નાના ક્ષેત્રમાં છીએ ભારત. આપણા લગભગ 3000 વર્ષ પછી ઈસુ મસીહનો તો જન્મ થશે, ત્યાંથી ક્રિશ્ચિયાનિટીનો જન્મ થઈ રહ્યું છે, અને ઇસ્લામ એનાથી બી 700 વર્ષ પછી આવશે. તો આજે આ બે ધર્મ દુનિયામાં સૌથી વધારે છે, આપણે નથી. કેમ કે આ લોકોને કન્વર્ટ કરાયા. કયા આધારે? જ્યાં ગયા એમના કલ્ચરને નેગેટિવ કરી દીધું. પણ જ્યારે આ મિશનરીઓ ભારતમાં પ્રવેશ કરે છે એની સામે તકલીફ આવે. દુનિયાના દરેક કલ્ચરમાં જનજાતીય કલ્ચર હતો, ટ્રાઇબલ, એટલે કે એમના પાસે કોઈ સ્ટેબ્લિશ ધર્મ નથી, કોઈ સમાજ નથી, તો ઇઝીલી કન્વર્ટ થઈ ગયા. જેની પાસે ધર્મ છે જ નહીં એને આપ સ્વીકાર કરી લેશે. પણ જ્યારે કેસ ભારતનો આવ્યો, આ લોકો ઇન્ડિયામાં આવી ગયા, એમને જોયું કે માય ગોડ, આ દેશ તો કંઈક અલગ છે. અહીંયા તો વિશ્વનો સૌથી જૂનો સમાજ છે અને વિશ્વનો સૌથી જૂનો ધર્મ, જેની દાર્શનિક સમજ એટલે કે ફિલોસોફી એ એટલી, તમને એન્શિયન્ટ હિસ્ટ્રી ભણાવીશ ને ત્યારે તમને મોજ પડી જશે બેટા, જો ભણાવીશ તો. એન્શિયન્ટ હિસ્ટ્રીની ફિલોસોફી બહુ જ ખતરનાક છે. આપણે આપણા ધર્મને, આપણે આપણા સમાજને સમજશું કે આપણે એવી બ્યુટીફુલ સંસ્કૃતિમાં બિલોંગ કરીએ છીએ, જે સંસ્કૃતિ તો એને ભી સંરક્ષણ આપે છે જે આમાં વિશ્વાસ નથી કરતો.
જો કોઈ કહી દે કે સૃષ્ટિની રચનામાં ઈશ્વરની કોઈ ભૂમિકા નથી, આપણે કહીશું વેલકમ ટુ હિન્દુઇઝમ, તમે હિન્દુ છો, આવી જાઓ. આને તો આપણે સાંખ્ય દર્શન કહીએ છીએ. સાંખ્ય દર્શન આપણા દર્શન શાસ્ત્રમાં છે કે ઈશ્વરની ભૂમિકા જ નથી. કોઈ કહેશે ઈશ્વરે જ બધું બનાવ્યું છે, આપણે કહીશું તું બી હિન્દુ છે, આવી જા. અને આપણે વૈશિષ્ટ દર્શન કહીએ છીએ, વૈશિષ્ટિકા. આ દર્શન શાસ્ત્ર આપણા દેશમાં હતું જે બધાને સામેલ કરે છે. ઈશ્વરમાં ભરોસો છે નથી, મૂર્તિ પૂજા કરો તો ઠીક, ના કરો તો ઠીક, એક ઈશ્વરમાં માનો તો ઠીક, અનેક ઈશ્વરમાં માનો તો ઠીક. ઇસ્લામ કહે છે જે એકથી વધારે ઈશ્વર માને એ ઇસ્લામ નથી. અમે કહીએ કેમ નથી ભાઈ? બિલ એ તમારી પર્સનલ ચોઇસ છે. આ ધર્મથી આ સમાજમાં ક્રિશ્ચિયાનિટીનો પ્રવેશ શક્ય જ નથી. એટલે આ લોકોએ 50 વર્ષ 100 વર્ષ લીધા ભારતમાં અને આપણા કલ્ચરને આપણા સામે નેગેટિવ બનાવ્યું. દરેક ભારતીયોના મનમાં આ નફરત ભરી દીધી. આજે તમે જો કોઈ વ્યક્તિ એસસી કે એસટી કેટેગરીથી છે, ભલે એ હિન્દુ છે પણ એને હિન્દુમાં રસ નથી. રામનવમીના દિવસે તમે એક વ્યક્તિની પૂજા કરશો, આંબેડકર સાહેબની, પણ ભગવાન શ્રી રામની નહીં. કેમ? એના મનમાં હિન્દુ પ્રત્યે નફરત છે. ત્યાં એ જ ધર્મ છે જેને અમારું શોષણ કર્યું. આજે હું મોડર્ન સમયની વાત કરું છું. આજે ભારતમાં તમે જુઓ ને સાહેબ, અત્યારે કૃષ્ણ જન્માષ્ટમી ગઈ, એસસી સમુદાય ક્યારે કૃષ્ણજીની પૂજા નહીં કરે. એ કરશે બાબા સાહેબ આંબેડકરની દિવસે. ભાઈ સાહેબ, કૃષ્ણ એસસી સમુદાયથી હતા, યાદવ હતા, તો એની પૂજા નથી થતી જેને ઈશ્વર માનીએ છીએ. આટલી નફરત કેમ આવી? કેમ ધર્મને શોષણનો આધાર બનાવી દેવામાં આવ્યું? થેન્ક ટુ ક્રિશ્ચિયન મિશનરીઝ. એમને આપણને આ રીતોને શિક્ષણ આપ્યું કે તમારું તો કેવું ગજબ શોષણ આ ધર્મે કર્યું છે. આ કોઈ ધર્મ છે? જુઓ તો ખરી, તમને અછૂત કહેવામાં આવ્યું, તમને આવું કહેવામાં આવ્યું, તમારી સાથે આવું થયું. એટલે પાયો જ હલાવી દીધું આ લોકોએ ભારત. અને આજે આપણો સમાજ જે વિભાજન દ્રષ્ટિ, તો મને એક પ્રશ્ન છે, તમને બધાને હશે તો સર, નફરત છે હિન્દુઇઝમ છે તો મૂકી કેમ નથી દેતા? બધા હશે, કન્વર્ટ કેમ નથી થઈ જતા? મુખ્ય કારણ કહું, ખોટું ના લગાડતા. કન્વર્ટ થતા રિઝર્વેશન જતું રહેશે. ઇસ્લામમાં એસસી કેટેગરી નથી, ના ક્રિશ્ચિયાનિટીમાં. આ કેટેગરી માત્ર હિન્દુમાં છે. કન્વર્ટ થતા તમે તમારા દરેક લાભ છોડી દેશો. એટલે જેને ગાળ આપીએ એમાં જ રહીએ. આ કેટલી અજીબ વાત છે. હું પોતે જોઈ રહ્યો છું, મને અજીબ લાગે આ વસ્તુ. કાં તો તમે આ ધર્મ છોડ દો, એટલી નફરત છે છો તો ઇજ્જત કરો. નહીં. કેમ? ક્રિશ્ચિયન મિશનરીઝ એમને ગામડે ગામડે ગયા સાહેબ. આજે તમને ખબર ક્રિશ્ચિયન સૌથી વધારે ક્યાં છે? ગામડાઓમાં. શહેરોમાં ક્રિશ્ચિયન નથી, શહેરોમાં હિન્દુ ને ઇસ્લામ છે. તમે દૂર દરાજના ગામડામાં જાઓ, અહીંયા આપણા વ્યારા, સોમનાથ, વાપી, વલસાડ, તમને આમ ક્રિશ્ચિયન ગામ મળશે પૂરા. કેમ? કેમ કે આ લોકો રિવર્સ ટ્રાન્સફર કર્યું છે. ગામડાઓમાં ઘૂસી ગયા જઈને સીધા. ત્યાં જઈને કીધું આ તમારો સમાજ તો જો, તું અમારો એજ્યુકેશન. એટલે ધ્યાનથી મારી વાત સમજજો. આ સમયે ક્રિશ્ચિયન મિશનરીઓએ ઘણા પ્રયાસો કર્યા છે શિક્ષણ ફેલાવવાનો, પણ વ્યવસાયિક શિક્ષણ કે ટેકનિકલ એજ્યુકેશન નહીં. કયા પ્રકારનું શિક્ષણ? નૈતિક, જે એમને નૈતિક લાગતું, અથવા સિમ્પલ ભાષામાં આપણે વાત કરીએ તો ધાર્મિક શિક્ષણ. ધાર્મિક શિક્ષણ આનો પ્રયાસ ક્રિશ્ચિયન મિશનરીઓ કરી રહ્યા હતા. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ વાતથી એકદમ સહેમત હતી. અને ટ્રસ્ટ મી મારી વાત, આજ પછી તમને કોઈ કે હિન્દુ ખરાબ ધર્મ હતો તો મને મારો લેક્ચર દેખાડી દેજો. તો હું પૂછીશ કે તમે મને કહી દો કયું સારું હતું. કે તમારા સારાની ઇજ્જત કાઢતા મને આવડે છે. હું હિન્દુ મિશનરી છું. આઈ એમ પ્રાઉડ ઓન માય રિલિજન. કે જેટલું મારા રિલિજનમાં છે એટલું તમે બધા વિચારી ના શકો સાહેબ. દુનિયાનો એક ધર્મ કયો જે કહે છે કે મને તમારા ધર્મમાં બિલીવ નથી તોય તમે ધર્મમાં છો. ખાલી આપણે છીએ. ઈશ્વરમાં વિશ્વાસ નથી તો કોઈ વાંધો નહીં ભાઈ, તું દાર્શનિક છે, આઈ જા. અમે એને દાર્શનિક કહેતા, વિચારક. ન્યાય દર્શન છે, તમે બહુ સાંખ્ય દર્શન, એન્શિયન્ટ હિસ્ટ્રી તમારા સિલેબસમાં છે, ફિલોસોફી. એમાં તમે આ જ ભણશો કે આપણે કહેશું કે ભાઈ ઈશ્વર નથી. વાવ, શું વિચાર છે, આઈ જા, તું કઈ રીતે પછી દુનિયા બની, આપણે ચર્ચા કરીએ. એક દિવસ ઇસ્લામની સામે ઉભા થઈને બોલ દો અલ્લાહ નથી, જબાન બીજી વાર નહીં રહેશે, કાપી નાખશે. તમે અમને સહી સોડતા શીખવાડશો તો ઠીક છે, આ લોકો આયા ઇન્ડિયામાં કરવા. હવે મને એક વસ્તુ કહો,
શું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નહીં ખબર હશે ઉદ્દેશ્ય મિશનરીઓનો? ખબર હશે, એના ગામથી તો આયા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની આ જાણતી હતી અને એને આ પણ ખબર હતી કે જો ભારતના સમાજમાં પ્રયાસ ભી થયું તો આ સમાજ દુનિયાના અન્ય સમાજ જેવો નથી, આ બેકફાયર કરી જશે. આ લોકો વ્યાપાર તો દૂરની વાત છે, લાત મારે ઇન્ડિયાથી કાઢશે આપણને. આઈ હોપ તમે સમજી રહ્યા છો. એટલે 1765 થી લઈને 1813 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કમ્પ્લીટ બેન લગાડી દીધું. ઇવન 1773 માં ઇંગ્લેન્ડની સંસદમાં આ કાયદો પસાર થયો, કોઈ મિશનરી ભારતમાં નહીં જશે. ડર તો જુઓ હિન્દુઇઝમનો, કે આ ધર્મને કન્વર્ટ કરવા ગયા ને તો આપણે દેશ છોડવું પડશે. 50 વર્ષ ઇન્ડિયામાં ક્રિશ્ચિયન્સ કમ્પ્લીટ બેન. એટલે શ્રીરામપુર મિશન જે આવ્યું ત્યાંથી સ્કોટલેન્ડ થી હતા. સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડ, આજે બી ઇંગ્લેન્ડનો પાર્ટ છે. ત્યાંથી એક વ્યક્તિ આવ્યો હતો ઇન્ડિયામાં. આ વ્યક્તિને ભારતમાં જગ્યા ના મળી તો ભારતમાં એક એવી જગ્યા ગયો જ્યાં ડેનિશ કંપનીઓનું શાસન ચાલતું હતું. ભારતમાં ઘણા હતા, તમને યાદ છે ડેનિશ, ફ્રેન્ચ બધા. તો ડેનિશ કંપનીમાં જઈને પોતાની કંપનીની સ્થાપના કરી, કેમ કે બાકી ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ્યમાં અંગ્રેજો આવવા નહોતા દેતા. જેને અંગ્રેજો પોતે ના પાડી દીધી કે તમે ઇન્ડિયામાં ના આવતા. આજે એની વાતો માને ને આપણે આપણા ધર્મ અને સંસ્કારની વાત કરીએ. એ અજીબ વાત છે. ક્યાં ગયું આપણું સમાજ? અંગ્રેજો એને ઘૂસવાન ના પાડી દીધી કે તું એટલા જૂઠો તું આવતો નહીં, ઝઘડો કરાવીશ. અને પછી તકલીફ ક્યાં પડી કે આ શિક્ષણ પદ્ધતિ જે ભારતમાં 50 વર્ષ ચાલે છે, આ 50 વર્ષ દરમિયાન અંગ્રેજો ભારતના અન્ય ભાગ ઉપર પણ શાસન કરી ગયા. ઓકે, સૌથી મોટી સમસ્યા આવી જ્યારે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણ થઈ ગયું. કેમ કે હવે વ્યાપારિક કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતા વધારે પાવરફુલ થઈ ગયા ઉદ્યોગપતિઓ. ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓને એક વસ્તુ જોઈએ, એનો માલ સામાન વેચવા માટે માર્કેટ, કે ક્યાં લઈ જઈને વેચું માલ સામાન. અને આ માર્કેટ ઉદ્યોગપતિઓને ભારતની જોતી હતી, કેમ કે એ વખતે સૌથી મોટી વસ્તી આપણી પાસે હતી. ઇમેજિન તો કરો, પૂરું પાકિસ્તાન, પૂરું બાંગ્લાદેશ, પૂરું ભારત, નેપાલ, ભૂટાન, સિક્કિમ, આ બધું એક હતું. બર્મા ઉપર બી શાસન હતું. આ પૂરો એક દેશ છે. ઇંગ્લેન્ડને આપણી માર્કેટ જોઈએ છે. બહુ ટ્રાય કરી, આપણે બજાર તો નહોતા પાડતા કે ઇંગ્લેન્ડનો શાસન હતો. આયાત કર ખાલી 2% હતું કે વેચો જે ઇન્ડિયામાં વેચવું છે. વસ્તુ વેચતા હતા પણ ખરીદતું કોઈ નહોતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વસ્તુ અહીંયા સ્ટોકમાં સડી રહી હતી. ત્યારે ઉદ્યોગપતિએ પ્રેશર નાખ્યું ઇંગ્લેન્ડની સંસદ ઉપર. તેનું પ્રેશર, ભારતનું યુરોપીકરણ કરો. જ્યાર સુધી તમે આ જે નીતિ લઈને બેઠા છો ને, આને બિન હસ્તક્ષેપની નીતિ કહેવાય, નોન ઇન્ટરફરન્સની પોલિસી. આ 50 વર્ષ કઈ નીતિ હતી અંગ્રેજોની? નોન ઇન્ટરફરન્સ. ભારતમાં કોઈ હસ્તક્ષેપ નહીં, જે શિક્ષણ છે એમ ચાલવા દો. ઉદ્યોગપતિએ ઇંગ્લેન્ડના સંસદ ઉપર પ્રેશર નાખ્યું કે આ જો નોન ઇન્ટરફરન્સ કરશો ને તો એમનો કલ્ચર બહુ સ્ટ્રોંગ છે, એ આપણી વસ્તુ ક્યારેય નહીં ખરીદે. એમનો કલ્ચર તોડો, એના મૂલ્યો બદલો. અને જ્યારે કલ્ચર તોડીને મૂલ્ય બદલી દેશો તો એ તમારી વસ્તુને સ્વીકાર કરશે, તો એ તમારી શિક્ષણ પદ્ધતિને બી સ્વીકાર કરશે, તમારા કપડાઓને બી સ્વીકાર કરશે, ખાદ્યાન્નને બી કરશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તો તમને ઇન્ડિયામાં લોયલ ક્લાસ મળશે. મારી પાસે 2 વિકલ્પ છે, હું તમને 2 વિકલ્પ આપું. ઠીક, હું તમને કહું કે કોર્નવાલિસ એટલો મહાન હતો, એટલો જબરજસ્ત હતો કે શું કરી લેતો, યોદ્ધા હતો વગેરે વગેરે. તો આપણે મનમાં એક રુઝાન આવી જશે કે અંગ્રેજો હતા તો જબરા યાર, એના પ્રત્યે આદર અને લોયલ્ટી આવી જશે. અને ડેલિબરેટલી ટીપુ સુલતાનને ગાયબ કરી દઈશ. પણ કોર્નવાલિસ એકવાર બેટલ મેદાનમાં ઉતર્યું હતું. ટીપુ સુલતાન 24 વર્ષ મેદાનમાં લડ્યો છે. બધા હથિયાર મૂકવા તૈયાર હતા. ટીપુ લાસ્ટ સ્ટેટમેન્ટ છે કે 1000 દિવસ મને નથી જીવા, એક દિવસ સિંહની જેમ જીવીશ. મેદાનમાં ગયો, ગેટ પર મર્યો છે પાછો. કેમ કે અંગ્રેજો ઇતિહાસ લખ્યું, એ વખતનો ઇતિહાસ અંગ્રેજો લખે છે કે ટીપુ સુલતાન ભાગતા પાછળથી મારીને મારવામાં આવ્યું છે. ટીપુ સુલતાન ભાગી ગયો હતો. પણ રિસર્ચ અને એવિડન્સ થોડી જૂઠ બોલશે.
એવિડન્સમાં ટીપુ સુલતાનની બોડી ક્યાં મળી? મેઇન ગેટ પર. ભાગતો વ્યક્તિ મેઇન ગેટ પર આવે કે કિલ્લામાં જાય? ઇતિહાસ બદલાઈ ગયો સાહેબ એવિડન્સ બેઝડ. કે જુઠ્ઠા અંગ્રેજો એમને 150 વર્ષ ભારતમાં ટીપુ સુલતાનને વિલન બનાવી નાખ્યો હતો. એનું જ પરિણામ છે આજે આપણે ટીપુ સુલતાનની નફરત કરીએ છીએ. નફરત જરૂરી હતી. નફરત ના કરી હોત તો અંગ્રેજો માટે લોયલ ક્લાસ ઊભી જ ના થાત. અને આ જ્યારે ઉદ્યોગપતિએ કન્વિન્સ કરી દીધું ઇંગ્લેન્ડની અંદર, સમજી રહ્યા છો કઈ રીતે ઔપનિવેશીકરણ થઈ રહ્યું છે, વસાહતીકરણ જે પ્રશ્નોમાં હતું, કોલોનિયલિઝમ. ત્યારે ઉદ્યોગપતિએ આ કન્વિન્સ કર્યું ઇંગ્લેન્ડની સંસદને, અને સેમ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન્ડિયામાં આટલા યુદ્ધ લડી રહી હતી કે ટાઈમે પૈસા ના પહોંચાડી શકી. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કંટ્રોલથી સંસદ નીકળી ગઈ અને ઉદ્યોગપતિઓના કંટ્રોલમાં. અને ઉદ્યોગપતિએ સૌથી પહેલા કીધું કે તમે પહેલા એમને ક્રિશ્ચનમાં કન્વર્ટ કરો. અને એટલે જ આમના દબાણથી એક કાયદો પસાર થાય છે ભારતમાં, ચાર્ટર એક્ટ 1800. ચાર્ટર એક્ટનો એક જ ઉદ્દેશ્ય હતો, ઉદ્યોગપતિઓના હિતોનું રક્ષણ. આટલું પ્રેશર ઉદ્યોગપતિઓથી આવી ગયું છે. તમારે ક્લિયર? અને હિતોનું રક્ષણ કઈ રીતે થશે? મિશનરીઝને આવવા દો. તો જે 1773 થી બંધ હતા એ હવે ભારતમાં લાર્જ સ્કેલ પ્રવેશ કરશે. એટલે આ કાયદામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ મિશનરી ને ભારતમાં પ્રવેશ. ક્લિયર? સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇતિહાસને ભણાવવાની રીત હોય. તમે સેમ લેક્ચર યુટ્યુબ પર કોઈ બી ફેકલ્ટી, આમ ચેલેન્જિંગ હું લાઈવ છું, યુટ્યુબ પર કોઈ બી ફેકલ્ટી ટચ કરી લો, બધા રીતે ભણાવે છે કે 1813માં અંગ્રેજોએ શિક્ષણની જવાબદારી લીધી કે આ સરકારની જવાબદારી છે કે શિક્ષણ ફેલાવવું જોઈએ. પોઝિટિવ વેમાં ભણાવવામાં આવે છે. આ જવાબદારી લીધી. વાસ્તવિકતા હું તમને કહું, આપણે જોયું કે ઇન્ડિયામાં શિક્ષણ કઈ રીતે હતું. સમૃદ્ધ લોકો એના ઘરોમાં સ્કૂલ ચલાવતા. તો જો અંગ્રેજો આવીને અમને કહેશે કે ભાઈ ઇંગ્લિશમાં ચાલુ કરો કે ક્રિશ્ચિયાનિટી ભણાવો, તો ભણાવશે આપણા સમૃદ્ધ લોકો? એ કહેશે જાને ભાઈ મારા પૈસે ચાલે, તારા પૈસે નથી ચાલતું, નીકળ. તારા પૈસે જ્યારે ચલાવે સ્કૂલ ત્યારે વાત કર, ચાલ આ મારા પૈસે મારી સ્કૂલ ચાલે છે. અંગ્રેજોને ખબર હતી કે જે ભારતની પાઠશાલાઓ છે, ભારતના મદરસાઓ છે, એ આપણું શિક્ષણ નહીં આપે. તો ઓપ્શન શું છે? તો ઇંગ્લેન્ડથી મિશનરીઓને કહીએ સ્કૂલ બનાવો, આટલા પૈસા નથી. તો ભારત સરકારમાં જે ટેક્સ આવી રહ્યું છે એ ટેક્સના પૈસાને વિકાસના કાર્યની જગ્યાએ સ્કૂલો ખોલવામાં લગાડો. અને કેવા સ્કૂલ? જેમાં આપણું ભણાવશું. એટલે આપણે દુનિયાના, મેં તમને કીધું એકમાત્ર એવા પ્રાણીઓ છીએ જેને પોતાનું શોષણ, પોતાના બ્રેન વોશ માટે પોતે જ ફંડિંગ આપી છે. આપણા ટેક્સના પૈસાથી સ્કૂલો ખુલશે જ્યાં અંગ્રેજો આપણને અંગ્રેજી ભણાવશે. ઇન્ટરેસ્ટિંગ નહીં? ચાર્ટર એક્ટ 1830, પ્રથમવાર ભારતમાં એવું કહેવામાં આવ્યું કે સરકારની જવાબદારી છે શિક્ષણ. આના પહેલા રાજ્યની કોઈ જવાબદારી નથી. કોણ છે આ સાયન્ટિસ્ટ? રાજ્યની શિક્ષણ જવાબદારી આ ચાર્ટર એક્ટમાં સ્વીકાર કરવામાં આવી. એક મિનિટ, એક્સક્યુઝ મી, હેલો. રાજ્યની શિક્ષણ જવાબદારી ક્લિયર? કઈ રીતે પૂરી પાડશું? તો સરકારે કીધું કે 1 લાખ રૂપિયા તમને આપીએ અમે દર વર્ષે. 16-17 કરોડ વસ્તી માટે 1 લાખ રૂપિયા. અને જવાબદારી કેવી? કઈ બી ગોળીઓ પાવો છો. અને પ્રોબ્લેમ ક્યાં છે કે આધુનિક ટીચરો ભણાવી રહ્યા છે કે સરકારે તો શિક્ષણની જવાબદારી લીધી. બે ડોબા, 1 લાખમાં કયા બાપાની જવાબદારી થાય 16 કરોડ લોકોની? કોઈ જવાબદારી નથી ભાઈ. હે, ઊંધું એક થિયરી હતી ઇન્ડિયામાં જેને ડાઉન ફિલ્ટરેશન થિયરી કહેવાય. ડાઉન ફિલ્ટરેશન થિયરી આ કહે છે કે ભારતીયોને ભણાવવાની કોઈ જરૂર નથી. જે ભારતમાં અમીર છે, પૈસાવાળા છે, એને થોડાકને ભણાવી દો અને પછી આ બાકીને ભણાવી લેશે. આપણી જવાબદારી બધાને ભણાવવાની નથી. અને ડાઉન ફિલ્ટરેશન થિયરી કહેવાય. ભારતની આ થિયરી પ્રોમિનન્ટ થિયરી છે ડાઉન ફિલ્ટરેશન.
જે અંગ્રેજો ભારતમાં સ્વીકાર કરે છે. આઈ હોપ તમે સમજી રહ્યા છો. ચાર્ટર એક્ટ 1813 આ છે. તમે કહી તો દીધું કે ભણાવો, 1 લાખ રૂપિયા અમે આપશું. 1 લાખમાં કઈ સ્કૂલ ખોલે મને નથી ખબર, है ना? પણ ઠીક છે, આ લોકો ખોલશે. કોઈ બી પૂરા દેશ માટે 1 લાખ રૂપિયા આપી દીધા હશે. 1 લાખ તો હવે સાંભળો, કહેવાનું ભૂલી ગયા કે કયા લેંગ્વેજમાં ભણાવશું, ઇંગ્લિશમાં કે સ્થાનિક લેંગ્વેજમાં. અને ભારતમાં એક નવો વિવાદ નીકળી ગયો. કેમ? એ વખતે ઇન્ડિયામાં અલગ અલગ પ્રકારના લોકો હતા. ઘણા અંગ્રેજો એવા પણ હતા જે ભારતની સંસ્કૃતિ વિશે જ્યારે અધ્યયન કર્યું, અધ્યયન કરવાનો ઉદ્દેશ અલગ હતો. અધ્યયન એટલે કરવું તો ભારતની સંસ્કૃતિને નકારવું છે, ખરાબ દેખાડવું છે. જેની અંતરાત્મા જીવતી હોય એની જ્યારે ભારતનું સક્ષણ અધ્યયન કર્યું તો એને લાગ્યું યાર ભારતના કલ્ચર જેવું દુનિયામાં કલ્ચર જ નથી. તો ઘણા અંગ્રેજો ભારતીય કલ્ચરના ફેન થઈ ગયા કે ઓહો આવોના કલ્ચર ના આવી સંસ્કૃતિ દુનિયામાં ક્યાંય નથી. આજે આપણે આપણા કલ્ચરને ગાળ આપીએ. એ કોઈ દેશ હતો, જાતિ પ્રથા, વર્ણ પ્રથા, સતી પ્રથા, તો કયા દેશમાં નથી મને જણાવી દો, તમને માની જાઓ. અંગ્રેજો આપણા ફેન હતા બાય ધ વે. એમને આપણે ઓરિએન્ટલિસ્ટ કીધું. આ સમૂહને શું કહેવાયું? ઓરિએન્ટલિસ્ટ. ઓરિએન્ટલિસ્ટ એવા લોકો છે જેને ભારતના શિક્ષણ, ભારતની સંસ્કૃતિ, ભારતના સમાજમાં રસ છે અને એમને એવું માનવું છે કે જો શિક્ષણ મળે તો એ જ શિક્ષણ મળવું જોઈએ જે અત્યાર સુધી ચાલી રહ્યું છે. અને ભાષા સ્થાનિક પર્શિયન અને સંસ્કૃત રહેવી જોઈએ. રાઈટ? બીજો વર્ણ, જે બીજો ગ્રુપ હતો એ વધારે ખતરનાક છે. આ લોકો એવા છે જે ભારતની સંસ્કૃતિથી નફરત કરે છે કે આ તો કચરો છે. અને એના કહેવા પ્રમાણે ભાષા અંગ્રેજી અને શિક્ષણ પાશ્ચાત્ય શિક્ષણ, પશ્ચિમી શિક્ષણ રહેવું જોઈએ. અને આ બંને વચ્ચે સંઘર્ષ થઈ ગયો. સંઘર્ષની પ્રોબ્લેમ શું કે બે સમૂહ શક્તિશાળી હતા. જેમ કે હું તમને પ્રોમિનન્ટ નેમ દેખાડું એટલે તમને આઈડિયા આવી જશે. એક સેકન્ડ બેટા. જેમ કે એસટી પ્રિન્સેપ, એના કરતા ખતરનાક વિલિયમ જોન્સ. વિલિયમ જોન્સ સૌથી ખતરનાક છે અને ભારતમાં એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ સ્થાપિત કર્યું હતું બંગાળી શિક્ષણ માટે. કેટલા ઇન્ડિયન ધર્મગ્રંથો જેમ કે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત બધાને ટ્રાન્સલેટ કર્યું છે કે દુનિયા જાણવી જોઈએ. તમને ખ્યાલ છે જ્યારે ઇસ્લામનો ઉદય થાય છે અરબિક પ્રદેશમાં, એ સમયે ઇસ્લામ પાસે દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી હતી. આજે જે ઇસ્લામ છે એ વાસ્તવિક ઇસ્લામ નથી. વાસ્તવિક ઇસ્લામ સાયન્ટિફિક હતું, વૈજ્ઞાનિક ઇસ્લામ હતું. આ તો મૌલવીનો છે. વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરીમાં જે સૌથી પ્રખ્યાત વસ્તુ હતી ભારતના ધર્મગ્રંથો હતા, જે લોકોએ સંસ્કૃતમાંથી અરેબિકમાં, ફારસીમાં બદલ્યું અને પૂરી દુનિયાનું અધ્યયન કરતી. અને એવો જ કામ વિલિયમ જોન્સે બી કર્યું છે. એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કરી, જ્યાં લગભગ દરેક ધર્મગ્રંથોને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું હતું. અને આ ભારતીય સંસ્કૃતિના મોટા પ્રચારક હતા. ધેન એચ.એચ. વિલ્સન. આ વિદ્વાન કેવા છે? જેને પરંપરાગત કોલેજોની જ વાત કરી છે. આ ત્રણ વિદ્વાનો તમને યાદ રહેવા જોઈએ કેમ કે આ ત્રણ સમૂહ પ્રાથમિક છે જેની ઓરિએન્ટલિસ્ટ કહેવામાં આવે. ઓરિએન્ટલિસ્ટ ગુજરાતીમાં પ્રાચ્યવાદ. ક્લિયર? આમની ડિમાન્ડ એ હતી કે જે 1 લાખ રૂપિયા તમે આપી રહ્યા છો, એ 1 લાખ રૂપિયા ભારતીય ભાષા અને ભારતીય સંસ્કૃતિને શીખવાડવામાં ખર્ચ થવી જોઈએ. આનો એક ઉદ્દેશ્ય આ બી હતું કે ભારતીયો સાથે સંઘર્ષ નથી જોતું. એક તો આપણે ઓછા છીએ, બહારથી આવ્યા છીએ, વ્યાપાર કરી રહ્યા છીએ, વ્યાપારમાં પ્રોબ્લેમ થશે જો સંસ્કૃતિ સાથે સંઘર્ષ કરશું તો બેટર ઓપ્શન છે સંઘર્ષ કર્યા વગર ચાલવા દો જેમ ચાલે છે. તમે અહીંયા સમાજ સુધારવા ન થયા, પૈસા કમાયા છો. એટલે આ સમૂહ આ વિચાર ધરાવતો હતો. એના વિપરીત બીજો સમૂહ છે જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નામ તમે બધાએ સાંભળ્યું છે, લોર્ડ મેકોલે. આ નામ તો લગભગ બધાએ સાંભળ્યું છે. લોર્ડ મેકોલે એ જ વ્યક્તિ છે જેને ભારતમાં આઈપીસી, સીઆરપીસી ની રચના કરી. લોર્ડ મેકોલે એ જ વ્યક્તિ છે જેને ભારતમાં મુલકી સેવાઓની શરૂઆત કરી એક્ઝામની. અને આ લોર્ડ મેકોલે ભારત પ્રત્યે શું વિચાર ધરાવતો એની હું તમને એક ઝાંકી આપીશ. લોર્ડ મેકોલેનું એક સ્ટેટમેન્ટ છે એના બોર્ડ ઓફ ડાયરેક્ટર માટે. એને લખ્યું છે કે ભારતને અંગ્રેજી ભાષાની જરૂર છે. કેમ?
કેમ કે જે મિલિયન્સ ઉપર આપણે શાસન કરી રહ્યા છીએ એમના અને આપણા વચ્ચે એક કડી બનાવવા માટે, કેમ કે મિલિયન્સ સ્થાનિક ભાષા બોલી રહ્યા છે ને આપણે ઇંગ્લિશ, તો આપણા વચ્ચે એક કડી નથી. ફૂલ સ્ટોપ. આગળ એ કહે છે કે આ શિક્ષણ આપવાથી આપણે એક એવા સમાજની રચના કરીશું જે બ્લડ અને રંગથી ભારતીય હોય, પરંતુ વિચારો, નૈતિકતા અને બુદ્ધિમત્તાથી અંગ્રેજી હોય. અને આ સમૂહ અંગ્રેજો માટે સૌથી લોયલ સમૂહ બનશે, જે આપણા સામ્રાજ્ય વિસ્તારમાં પ્રાથમિક ભૂમિકા ભજવશે. અને આ લોર્ડ મેકાલેના ભારતીય વચ્ચેના વિચાર છે. અને આ લોર્ડ મેકાલેનો એક વિચાર, અંગ્રેજો કેમ ભારતને શિક્ષિત કરવા માંગતા હતા, એને ક્લિયર કટ ડેફિનેશન છે. આ વિચારમાં ક્યાંય એને નથી લખ્યું કે આપણે એક એવો સમૂહ બનાવવો છે જે એકચ્યુઅલી શિક્ષિત હોય. અમને કહ્યું છે કે એવો સમૂહ જે અંગ્રેજી હોય, લોયલ હોય અને નીચલા પદ પર આપણા માટે કાર્ય કરી શકે, લાખો લોકો સાથે કનેક્ટ કરી. સૌથી મોટો એંગ્લોઇસ્ટિક. એંગ્લોઇસ્ટિક એટલે કે એવા લોકો જે અંગ્રેજી ભાષાના સમર્થક છે. ત્યારબાદ ચાર્લ્સ ટ્રેવેલિયન. ઓબ્વિયસલી એંગ્લિસ્ટિક છે કેમ કે લોર્ડ મેકાલોન સાડો છે, તો જીજા સાડામાં હંમેશા લોચા જ હોય, હે ને. નેક્સ્ટ એલેક્ઝાન્ડર ડફ. એલેક્ઝાન્ડર ડફ આ બી એક એંગ્લિસ્ટિક હતો, ખાસા પ્રચારમાં હતો એંગ્લિસ્ટિક. તો 1813માં જે કાયદો આવી રહ્યો છે ચાર્ટર એક્ટ, એને કીધું 1 લાખ રૂપિયા ખર્ચો કરશું, પરંતુ વિવાદ હંમેશા રહ્યો કે ઇંગ્લિશમાં કરીશું, ગુજરાતીમાં કરીશું, ઇંગ્લિશમાં કરીશું કે સ્થાનિક ભાષાઓ. અને આ વિવાદમાં આ બે સમૂહો સામે સામે આવી ગયા. બે પ્રોપર ડિબેટ કરી અને પછી ઇન્ડિયામાં એક કમિશન બનાવવામાં આવી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ કમિશનમાં મેજોરિટીના લોકો ઓરિએન્ટલિસ્ટ હતા, વધારે ખાસ. પરંતુ ધોકો શું આપ્યું ખબર? એના ચેરમેન લોર્ડ મેકાલેને બનાવી દીધા. દેખાડવા માટે એંગ્લિસ્ટિક મેજોરિટીમાં, ઓરિએન્ટલિસ્ટ મેજોરિટીમાં હતા, પણ ચેરમેન એંગ્લિસ્ટિક છે. નિર્ણય તો ચેરમેન નો જ ચાલે. એટલે ફાઇનલી આ ડિબેટને સોલ્યુશન મળ્યું અને એક રિપોર્ટ આવે છે જેને આપણે લોર્ડ મેકોલે મિન્યુટ કહીએ છીએ. મિન્યુટ એટલે રિપોર્ટ્સ, ડેફિનેશન. મેકોલે મિન્યુટ. અને આ જે 20 વર્ષ લગભગ આ વિવાદ ચાલ્યું, 1813 થી 1833. અને આ 20 વર્ષના વિવાદમાં આ લોકો ખાલી એટલું નક્કી કરતા કે ઇંગ્લિશમાં ભણાવશો કે સ્થાનિક ભાષામાં, અને 1 લાખ રૂપિયા એમને પડ્યા હતા. તમે એટલી મહાનતા દેખાડી કે 1 લાખ રૂપિયા પૂરા દેશ માટે આપ્યા, એને બી 20 વર્ષ વાપર્યું. આ દેશ છે અંગ્રેજોનો. હવે એમને નક્કી કર્યું કે ચલો ફાઇનલ, હવે નવો વિવાદ, ઇંગ્લિશ. ઇંગ્લિશમાં શું ભણાવશો, આ બી તો ક્વેશ્ચન છે. માધ્યમ અંગ્રેજી રહેશે, પણ શું ભારતની સંસ્કૃતિ કે ના રે, એ તો અનૈતિક સંસ્કૃતિ. અંગ્રેજોની ગૌરવગાથા ભણાવશો. આપમાંથી કેટલા લોકો રોમિયો જુલિયટ ખબર છે કે રોમિયો જુલિયટ શું છે? તને ખબર છે? પ્રેમ કથા કોને લખી? સોરી, હવે અંગ્રેજો કથા થોડી લખી, એક લેખક લખે યાર. કોણ છે લેખક? જવા દો. ભારતની એક પ્રેમ કથા કહો, કોઈ લેખક નહીં. રોમિયો જુલિયટ જેવી એક પ્રખ્યાત કથા ભારતના લેખકો કોઈ લખ્યું જ નથી. બેટા એન્શિયન્ટ છે, હું મોડર્ન પૂછી રહ્યો છું. અને માલિકા એની મતલબ અલગ કહાની છે. એ કાવ્ય નથી, મહાકાવ્ય છે. હું કવિતાઓ પૂછી રહ્યો છું. નો આઈડિયા? સોરી બેટા, ના પણ ધાર્મિક વસ્તુ નહીં, મોડર્ન. આપણા દેશમાં જ્યારે લવ દેખાડવું હોય તો આપણે રોમિયો જુલિયટ દેખાડીએ દરેક જગ્યા, નાટકોમાં. ઓ રોમિયો, ઓ જુલિયટ. આજે આપણે અંગ્રેજી ઓળખીએ છીએ, અંગ્રેજી કાવ્ય, અંગ્રેજી કહાનીઓ. ભારતે તમને એક નથી ખબર? ચાલો જવા દો. 2 હિન્દી લેખકોનું નામ બતાવો. આ દેશ છે તમારો. આજે પ્રોબ્લેમ છે ને સાહેબ, થેન્ક્સ ટુ ધીસ ઇંગ્લિશ. એમને આપણો કલ્ચર 1813માં ફાઇનલી ખતમ કરી દીધો. એનું કીધું ભારતીય અનૈતિક શિક્ષણ છે, અમે આપશું નૈતિક શિક્ષણ. અંગ્રેજી સાહિત્યકારો, હવે અંગ્રેજી સાહિત્યકાર ઇંગ્લેન્ડની જ ગૌરવગાથા લખશે, તો આપણે ઇન્ડિયામાં બેસીને આપણું જે શોષણ કરી રહ્યું છે એની ગૌરવગાથા ક્લાસમાં કરતા. વાહ ભાઈ વાહ.
તમે ઇમેજિન તો કરો, રોબર્ટ ક્લાઇવને એ વખતે હીરોની જેમ ભણાવતા આપણા દેશમાં. એ એક મહાન યોદ્ધા હતો. માત્ર 200 સાથે ચંદા સાહિબ જેવાને તો વાટ લગાડી અને આપણા વિદ્યાર્થીઓ તાળી પાડતા કે વાવ. મહાનતાના નામે, યોદ્ધાના નામે આપણને માત્ર વિદેશી યોદ્ધાઓ ખબર થાય છે. ભારતીય યોદ્ધાઓને તો ચોર, ધોખેબાજ, ટ્રેઝન વાળા દેખાડી દીધા. એટલે શિક્ષણ તો આપશું, અંગ્રેજીમાં આપશું, અને અંગ્રેજીમાં પણ અંગ્રેજી ગૌરવ ગાથા. અને હા, થોડીક જરૂર પડે તો વિજ્ઞાન ભણાવશું. એનું ઉદ્દેશ્ય, વિજ્ઞાન ભણાવવાનો ઉદ્દેશ્ય કે ભારતની માન્યતાઓ ખતમ કરવી છે. અંગ્રેજો બાય નેચર ભારતીયોને માનતા તમે અંધવિશ્વાસી છો. આપણા પૂરા ધર્મને અંધવિશ્વાસ કહેતા. કોણ કહે છે? જે મહિલાઓને પબ્લિકલી બાળી નાખતા, એટલે કે ડાયન છે, એ આપણને અંધવિશ્વાસી કહેતા. એ કહેતા તમારો તો પૂરો ધર્મ અંધવિશ્વાસ છે. હું એમની વાત કરું છું જે 7મી શતાબ્દી સુધી એવું માનતા, જેને મહાન વૈજ્ઞાનિકોને જહેર આપી દીધું આ કહીને કે પૂરી દુનિયાના કેન્દ્રમાં તો ચર્ચ છે ઇંગ્લેન્ડની. એમનો વિચાર હતો કે કેન્દ્રમાં ચર્ચ છે અને પૂરું બ્રહ્માંડ એના ફરતે ફરે. ગેલિલિયો ગેલિલીએ કીધું કે સાહેબ એવું નથી. ગેલિલિયો ગેલિલી તમે મહાન વૈજ્ઞાનિક હતા, કે સાહેબ એવું નથી. કે નથી, ઝેરપીન મરી જા. મૃત્યુ દંડ આપી દીધું. તો આ કેવાથી આપણે અંધવિશ્વાસી છીએ આમના માટે. તો અંધવિશ્વાસીઓના શિક્ષણને તોડવા માટે વિજ્ઞાન શીખવાડો, ગણિત શીખવાડો. આર્યભટ્ટના દેશને આ ગણિત શીખવાડશે. રામાનુજન અને આર્યભટ્ટ જે દેશે આપી દીધા, જ્યાં ટ્રિગ્નોમેટ્રી દુનિયામાં સૌથી પહેલા હતી, જ્યાંથી જીઓમેટ્રીની શરૂઆત થઈ છે, એને અંગ્રેજો ગણિત શીખવાડવાયા હતા. ઠીક. અને આ શીખવાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તેમને જોઈએ એક વ્યવસાયિક શિક્ષણ. કેમ? કેમ કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે વર્કર્સ જોઈએ, મેનેજર્સ નથી જોતા, વર્કર જોઈએ છે. તો વર્કર 10મા બાદ એમને શીખવાડો. આઈઆઈટી જેને આજે આઈટીઆઈ જેને તમે આજે કહો છો, આઈટીઆઈ ની શરૂઆત ત્યારથી થઈ છે. 10મા પછી ભણાવવાની જરૂર નથી. ભણશો તો જ્ઞાની થઈ જશે. જ્ઞાની થોડી બનાવું છે, મજૂર બનાવો. ચાલો ટેકનિકલ એજ્યુકેશન આપો, ઇન્ડસ્ટ્રીમાં કામમાં લગાડો. આ બધી શરૂઆત હતી શિક્ષણ. અંગ્રેજીમાં વ્યવસાયિક, આને જ આપણે શું કહીએ છીએ? મેકોલેસ મિન્યુટ. આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટુડ માય પોઈન્ટ. આપણે અહીં સુધી પહોંચી ગયા છે. જો મેકોલે 1830. શું છે આની વિશેષતા? અંગ્રેજી શિક્ષણનો માધ્યમ, વિજ્ઞાન અને પશ્ચાત શિક્ષણ, પશ્ચિમી શિક્ષણ. ક્લિયર? બીજી વાત બહુ ધ્યાનથી સમજજો મારે. મેક્યોલે મિન્યુટ પછી ભારતમાં એક નવી પ્રથા ચાલુ કરી લોકોએ. એમને કીધું જો સરકારી નોકરી જોઈએ તો અંગ્રેજી શિક્ષણ ફરજિયાત છે. ભારતીય શિક્ષણ દ્વારા શિક્ષિત કોઈ બી વ્યક્તિ સરકારી નોકરી માટે અપ્લાય પણ ના કરી શકે. What the hell? Yes. ઓટોમેટિક પૂરા ભારતીયોને ફરજિયાત ઇંગ્લિશ શીખવા પણ મજબૂર કરી દીધું. આજે તમે બધા ઇંગ્લિશ ગોખો ને, કેમ? જીપીએસસી માં ક્વોલિફાઈંગ છે. ઇંગ્લિશ વગર તો પેપર ચેક નહીં થાય. યુપીએસસી માં ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ છે. આજે ઇંગ્લિશનું આજે આટલું મહત્વ જોઈએ ને આપણે કોઈ બી સરકારી નોકરીમાં, આની શરૂઆત અહીંથી થઈ છે. 1837 EIC ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આદેશ, દરેક સરકારી નોકરીમાં અંગ્રેજી ફરજિયાત. ઇમેજિન કરો 1837માં જે આદેશ આપ્યો હતો, 2026માં એઝ ઇટ ઇઝ છે. કોન્સ્ટેબલ થી લઈને આઈએએસ સુધી દરેક એક્ઝામમાં અંગ્રેજી માધ્યમ, અંગ્રેજી મેન્ડેટરી છે. કોઈ એક એક્ઝામ કહી દો જેમાં ઇંગ્લિશ ભાષા ના જોતી, દરેક. થેન્ક્સ ટુ 1837 એક્ટ. I hope you guys understood my point. Sure? આ બધી વસ્તુ તમારી બુકમાં નથી. મેઇન પ્રોબ્લેમ આ છે. એટલે આની નોટ્સ ખાસ બનાવી લો. જે બુકમાં નથી એ લખો, પણ જવા દો ને, એક સાથે લખી લેજો નહીં. પણ બીજી વાર પૂરું લેક્ચર જોવું પડશે 4 કલાક. ઓપ્શન્સ છે કે અત્યારે લખાઈ દઉં
હા તો બીજી વાર પૂરું લેક્ચર જોઈને 4 કલાકમાં લખજો. વોટ એવર યુ વોન્ટ, ચોઇસ ઇઝ યોર્સ. અત્યારે લખવું છે, પેલા થોડા ક્વેશ્ચન સોલ્વ કરી પછી લખાઈ દઈશ. આ એક ક્વેશ્ચન સોલ્વ કર્યું જેટલું આપણે ભણ્યા એમાંથી. યુપીએસસી 2018 નો છે. નીચેનામાંથી કયા કારણે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો? નો ચાર્ટર એક્ટ, જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ કમિટી એ જ છે જેને મેકોલી કમિટી આપણે કહીએ છીએ, જેના અધ્યક્ષ મેકોલો હતા અને બાકી બધા ઓરિએન્ટલિસ્ટ હતા, હે ને. આ બિલકુલ આની બી ભૂમિકા છે. આને તો કીધું તો ઇંગ્લિશમાં શિક્ષણ લેવું જોઈએ. તે છે ઓરિએન્ટલિસ્ટ અને અંગ્રેજીવાદનો વિવાદ. બિલકુલ આ વિવાદથી જ બધું નક્કી થયું છે. 2018 નો સ્ટ્રેટ ફોરવર્ડ યુપીએસસી નો ક્વેશ્ચન. હવે ક્યાં પૂછાશે? હવે જીપીએસસી ના એસટીઆઈ પીએસઆઈ જેવી એક્ઝામમાં પૂછાશે. યુપીએસસી માં જે ક્વેશ્ચન 5-7 વર્ષ પહેલાના છે એ હવે જીપીએસસી ક્લાસ 3 લેવલના આવી ગયા છે. મને યાદ છે લાસ્ટ જે કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ એમાં કેટલાક યુપીએસસી ના પ્રશ્નો હતા. 2008, 2007, 2012 યુપીએસસી ના પ્રશ્નો હતા બધા, સ્પેશિયલી પોલિટીના. અડધા પોલિટીના પ્રશ્નો યુપીએસસી પીવાય ગયો છે કોન્સ્ટેબલમાં. તો 2017, 2015, 2020 માં જે યુપીએસસી પૂછાય છે ને એ પીએસઆઈ એસટીઆઈ લેવલના છે. એટલે આ તમારા ક્લાસ 3 નો ક્વેશ્ચન છે. 1-2 માં નહીં પૂછાય એટલું ઇઝી. ક્લિયર છે આ ક્વેશ્ચન બધાને? ફાઇનલ? આગળ વધી શકું? ચાલો ભાઈ સાહેબ, જ્યારે આ નક્કી થઈ ગયું કે ઇંગ્લિશમાં એજ્યુકેશન થશે તો હવે ઘણા નવા કોલેજોની સ્થાપના ભારતમાં થવાની ચાલુ થશે. જેમ કે ડેવિડ હેર, એને કલકત્તામાં સ્થાપિત કર્યું હિન્દુ કોલેજ. આ પ્રશ્ન ક્લાસ 3 લેવલના પ્રિલિમ્સનો પ્રશ્ન છે. કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કોને કરી? નામમાં હિન્દુ કોલેજ છે, પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને, આ ભારતનો પ્રથમ સેક્યુલર કોલેજ છે જ્યાં ધર્મનિરપેક્ષ શિક્ષણ આપવામાં આવતું. કેમ કે આના પહેલા શિક્ષણ તો ધર્મ આધારિત છે, કાં તો મદરસા કાં તો પાઠશાલા. હિન્દુ કોલેજ ભારતનો પ્રથમ કોલેજ છે જે પંથ નિરપેક્ષ કોલેજ છે. નામ હિન્દુ કોલેજ. હાઉ ઇન્ટરેસ્ટિંગ. ડેવિડ હેરે ઇન્ડિયન એજ્યુકેશન માટે બહુ કામ કર્યું છે, સારું કામ કર્યું છે. હિન્દુ કોલેજની સ્થાપના. એમ આઈ ક્લિયર? ઓકે, નેક્સ્ટ ટુ સ્ત્રી શિક્ષણ માટે જેઈડી બેથુન. બેથુન પર સૌથી વધારે પ્રશ્નો જીપીએસસી પૂછ્યા છે આ સુધી પ્રિલિમ્સમાં. જેઈડી બેથુન જે કામ કરી શક્યા છે ઇન્ડિયામાં, બીજા કોઈ નથી કરી શકતા, સ્પેશિયલી મહિલાઓના શિક્ષણમાં છે. આજ જો તમે ક્લાસમાં બેસો છો, જેટલી બી મહિલાઓ બેઠી છે, અને આપણો સૌભાગ્ય છે આપણે ત્યાં 80-20 રેશિયો છે, 80% સ્ત્રી 20% પુરુષ. આ ક્લાસ જોઈ લો, પાછળની 2 લાઈન સિવાય બાકી બધી છોકરીઓ છે. થેન્ક્સ ટુ ગોડ તમારા મા બાપ, તમારા વાલી અમારા પર એટલો ભરોસો કરી શકે કે તમને અહીંયા મોકલે. 80% દીકરી કોઈ બી સંસ્થામાં નથી સાહેબ, અમારી જ છે. તમે આજે બેઠા છો ને એના માટે જેડી બેથુનને થેન્ક યુ કહેજો. કેમ કે આના પહેલા 1833 પહેલા ઇવન વિલિયમ એડમે બી કીધું છે કે ભારતમાં મહિલાઓને શિક્ષણનો અધિકાર નહોતો. એ પાઠશાલા ના જઈ શકે, પાઠશાલા માત્ર પુરુષો જ હતા. જેડી બેથુન પ્રથમ વ્યક્તિ છે જેને કીધું કે ના, મહિલાઓને પણ એજ્યુકેશનનો અધિકાર છે. 1848 ની આજુબાજુની આ વાત છે. તમને ઇન્ટરેસ્ટિંગ વાત કહું, બધું ક્રેડિટ આમને મળે, પણ આના પહેલા 1849 છે, 1848 શ્રી જ્યોતિબા ફુલેજી એસસી કમ્યુનિટીથી આવતા, માલી સમુદાયથી, અને એમને જેટલું કામ ભારતના સમાજ માટે કર્યું છે એટલું દુનિયામાં કોઈ નથી કર્યું, અને ક્યારેય કન્વર્ટ ના થયા કોઈ ધર્મમાં નહીં. હિન્દુ રહીને અંદર ઘૂસીને છાતી પર ચડીને સુધાર કર્યું છે, અને કોઈ તેવડો તો રોકી લે આ વ્યક્તિને. ભારતના પ્રથમ વ્યક્તિ જેને મહિલાઓ માટે સ્કૂલ બનાવી છે પુણેની અંદર, એ અને એમના વાઇફ શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે. પૂજા કરવાનો બહુ શોખ છે તો આમ નહીં કરો. હી રિયલી ડિઝર્વ. કેમ કે આ એ સમાજમાં છે સાહેબ જે સમાજ સંપૂર્ણ રૂપે જાતીય સમાજ છે. એના વચ્ચે એક હસબન્ડ વાઇફ ઉભા થાય છે અને મહિલા શિક્ષણ, જાતિ પ્રથા વિરુદ્ધ ફાઇટ બધું કરે છે. આ પૂજા યોગ્ય છે. એટલે જ એમના નામની આગળ એક શબ્દ લાગે છે. શું છે? ધર્માત્મા.
ધર્માત્મા જ્યોતિબા ફૂલે. ધર્માત્મા વગર એમનું નામ કોઈ ના લે, કેમ કે વ્યક્તિ ડિઝર્વ કરે. પહેલો વિમેન એજ્યુકેશન ઇન્ડિયામાં. ત્યારબાદ જેડી ડંકન, બેથુન. બેથુન સેકન્ડ છે. તમારી બુક બેથુને ફર્સ્ટ લખી રહી છે. તમારી બુક લખી રહી છે કે ભારતમાં મહિલા શિક્ષણ માટે અંગ્રેજો જવાબદાર છે. માફ કરજો મારા દોસ્ત, અંગ્રેજો નથી. પહેલા ફૂલે સાહેબ, હું જાતિ એટલે વારંવાર કહું છું કે આગળ મને એક લોજિક સેટ કરવું છે. પછી બેથુન, અને બેથુને કોની સહાયતાથી કર્યું? બેથુનના સ્કૂલમાં જનરલ સેક્રેટરી કોણ બન્યા? આ યુપીએસસી 2021 પૂછી લીધું. અને સ્કૂલમાં જનરલ સેક્રેટરી બને છે, મને ગુજરાતી ફાવશે નહીં એટલી, ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક બ્રાહ્મણ. એક બ્રાહ્મણ કામ કરે છે, એક એસસી કમ્યુનિટીનો વ્યક્તિ કામ કરી રહ્યો છે, એક અંગ્રેજ કામ કરી રહ્યો છે, તો એ તમને દેખાશે ખાલી જાત જ. આ કમ્બાઇન્ડ એફર્ટ હતું દરેક સમુદાયથી. અને આ એફર્ટથી સાહેબ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એના પર્સનલ ખર્ચે પોકેટ મનીથી 40 મહિલા વિમેન એજ્યુકેશન માટે 40 સ્કૂલ ખોલીને બેઠા હતા. 40, એક બે નહીં. અને કોઈ બીજો ખર્ચો નહીં, પર્સનલ ઘરેથી આપતા. જીરો આવક, કોઈ ફીસ નહીં. તમને ખબર છે જેડી બેથુને સ્કૂલ ખોલી લીધી, કોઈ આવે જ નહીં સ્કૂલમાં. 3-4 છોકરીઓ આવી હતી. તો એમને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને બોલાવ્યો, તમે આવો તો કદાચ આવે ને. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેમ સેક્રેટરી બની, આ સચિવ, અચાનક પૂરી સ્કૂલ ફૂલ થઈ ગઈ. એ વખતે એટલો વિશ્વાસ હતો લોકોને આ એક વ્યક્તિ. ક્લિયર? મહિલા શિક્ષણ માટે 3-4 નામ તો તમારે યાદ રાખવા જ પડશે. એના સિવાય બી એક છે ભોપાલની રાણી. એમની પછી ક્યારેક વાત કરીશ, બેગમની, કેમ કે હજી એક ટોપિક બાકી છે, મહિલા શિક્ષણ બાકી છે, એને સાઈડમાં મૂકી દો. તો ખાલી આપણે સમય પ્રમાણે આગળ વધીએ છીએ. 1835 મેકોલે મિન્યુટ, ઇંગ્લિશ શિક્ષણ ફરજિયાત સ્કૂલો માટે, સરકારી નોકરી માટે. ત્યારબાદ ભારતમાં થોડાક કોલેજોની સ્થાપના 1848-1849 ના સમયમાં, જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હિન્દુ કોલેજ છે. ભાઈ ડેવિડ હેર, ઇમ્પોર્ટન્ટ નામ છે, ધ્યાન રાખજો. કેમ કે હિન્દુ કોલેજ આજની બનારસ હિન્દુ યુનિવર્સિટી નથી. બનારસ હિન્દુ યુનિવર્સિટી બહુ પછી બનશે મદન મોહન માલવીય દ્વારા. આ હિન્દુ કોલેજ અલગ છે, કેમ કે આ કલકત્તામાં છે, અને બનારસ હિન્દુ યુનિવર્સિટી બનારસમાં છે. વિદ્યાર્થીઓ આના વચ્ચે કન્ફ્યુઝ થઈ જાય, કેમ કે એ બી હિન્દુ કોલેજ કહેવાય, આ બી હિન્દુ કોલેજ કહેવાય, અને કલકત્તા વાળો હિન્દુ કોલેજ છે. ઓલરાઈટ, મેં કહ્યું મિનિટ આપણા મગજમાં ક્લિયર છે. હવે આગળ વધીએ. ઇન્ડિયામાં આ રીતે વ્યાપારની શરૂઆત બધી શરૂ થયું, અને ભારતનું યુરોપીયકરણ વધી રહ્યું હતું. પ્રોબ્લેમ ક્યાં આવી? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે ઇંગ્લેન્ડમાં બેઠા છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકો, એ લોકોને લાગ્યું કે હજી જે ઝડપ છે ભારતમાં યુરોપીયકરણની એ ઓછી છે. આપણે હજી તીવ્ર ગતિથી યુરોપીયકરણ કરવું જોઈએ. પશ્ચિમી શિક્ષણને એકદમ ડીપ સુધી લઈ જાઓ, પૂરા ભારતને પશ્ચિમી રંગથી રંગી દો. અને એના માટે એક સમિતિ બની, અને એ સમિતિના અધ્યક્ષ હતા ચાર્લ્સ વુડ. ચાર્લ્સ વુડ એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ચેરમેન પણ હતા. ત્યાં ઇંગ્લેન્ડમાં બેસીને લોકો ભારતનું ભવિષ્ય નક્કી કરી દીધું. અને ઇંગ્લેન્ડમાં બેઠા બેઠા ભારત માટે કાયદો બનાવે છે, જેને વુડ્સ ડિસ્પેચ કહેવામાં આવે છે. ત્યાં બેસીને ઇન્ડિયાને કહે છે કે તમારે શું કરવું છે અને શું નથી કરવું. ઓકે, મુખ્ય બાબતો કઈ છે વુડ્સ ડિસ્પેચની? ફટાફટ આમાં તમને કહી દો, તમને થોડુંક બેનિફિટ થશે. પહેલી વાત, ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને ક્લિયરલી કીધું કે તમારી જવાબદારી છે શિક્ષણ ફેલાવવાની, રાજ્યની જવાબદારી છે. આ ક્લિયર કટ ભાષામાં પ્રથમ વાર અહીંયા લખવામાં આવ્યું. ઓકે, એટલે અત્યાર સુધી, એટલે 1854 સુધી જે ડાઉન ફિલ્ટરેશન થિયરી ચાલતી હતી, ડાઉન ફિલ્ટરેશન થિયરી, થોડાક લોકોને શિક્ષિત કરી દો, એ લોકો બાકી ભારતીયોને શિક્ષિત કરી લેશે. પરંતુ અહીંયા એક લોચો પડી ગયો. જે લોકો શિક્ષિત થયા એને એજ્યુકેશન લેતા જ નોકરી લઈ લીધી અને એના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. થોડાક આ સમૂહના લોકો હતા. થોડાક એ સમૂહ હતા જેને શિક્ષણ લઈ લીધું, હવે એને શું બીજા શું કામ શીખવાડો, એનો લાભ મારા સુધી રહેવો જોઈએ. અંગ્રેજોનો વિચાર આવો હતો કે ઉપરના થોડાકને શીખવાડશું, નીચેના શીખી જશે, પણ આ ઇન્ડિયા છે દોસ્ત.
અહીંયા ઉપરના શીખીને એવું વિચારવા લાગે બધો લાભ પોતા સુધી જ રાખું, બીજાને શું કેમ શીખવાડો છો આને? એટલે ડાઉન ફિલ્ટ્રેશન થિયરી ઇંગ્લિશ પોલિસીઝમાં, નીતિઓમાં સૌથી ફેલ્ડ નીતિ છે. એના જેવું ફેલિયર કોઈ નીતિ ના મળ્યું. 0 રેટ સક્સેસ, કોઈ સક્સેસ નહીં. 1 લાખ રૂપિયામાં શું કરી લેશો? 1 લાખ રૂપિયા તો થોડાકને શિક્ષિત કરો, બાકી બધાને કરી લેશે. એને ડાઉન ફિલ્ટ્રેશન થિયરી કહેવાય. અંગ્રેજો સમજી ગયા હતા આ થિયરી કામ નહીં કરે. જે સ્તરમાં અમે ભારતની અંદર માર્કેટ બનાવવા માંગીએ છીએ ઇંગ્લિશ ગુડ માટે, ભારતનું મસ્તિષ્ક અને નૈતિકતા બદલવા માંગીએ છીએ, એ ડાઉન ફિલ્ટ્રેશન થિયરીથી નહીં થાય. એટલે ચાર્લ્સ વુડ ડિસ્પેચ દ્વારા ડાઉન ફિલ્ટરેશન થિયરીને હટાવી દીધી અને નવો વિચાર આવ્યો કે પૂરા ભારતના શિક્ષણની જવાબદારી રાજ્યની છે. એટલે કે સરકાર હવે બધાને શિક્ષિત કરશે, થોડાક સમૂહના લોકોને નહીં. ઓકે, ઇંગ્લેન્ડ કેવા, ઇંગ્લિશ વાળા કેવા ચોર હતા, એ તમને એક્ઝામ્પલ આપું. ભારતમાં એક વ્યવસ્થા ચાલતી, શિક્ષણ વ્યવસ્થાથી મૈસૂર શિક્ષણ વ્યવસ્થા, ટીપુ સુલતાનના સમયની હતી. એક અંગ્રેજ આવ્યો, એને જોયું, ઓહો આવડી જવી ટેકનિક. મૈસૂર શિક્ષણ વ્યવસ્થા કોને કહેવાય? તમારા સ્કૂલમાં તમે બધા ફોલો કરીને આવ્યા છો કે જે છોકરાઓ 1-2 વર્ષ પહેલા કોઈ ક્લાસમાં ભણી ગયા હોય અને એમાં બહુ ટેલેન્ટેડ છોકરાઓ હોય, એની મદદ લઈ નાના અથવા તો જુનિયર ક્લાસને ભણાવવામાં આવે. તમારા સ્કૂલમાં તમે કરતા હશો, 12મા વાળા તમને ભણાવવા આવતા હશે. મને મારા સ્કૂલનો ટાઈમ યાદ છે, જો કોઈ લાઈવ હશે, મારા 2-3 છે મિત્રો જે સાથે ભણતા હવે વિદ્યાર્થી છે. અમારા સ્કૂલ ટાઈમે ફિઝિક્સના ટીચર નહોતા. 12મામાં મેઇન્સ તમે ફિઝિક્સના ટીચર નહીં. એન્ડ અમે પછી એક કામ કર્યું, પૂરા ક્લાસને ફિઝિક્સ હું ભણાવતો. ત્યારે જે આદત પડી, એટલે 12મું પાસ કરતા જ હું બની ગયો ફિઝિક્સનો ટીચર અને ત્યાંથી કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં ઉતરી ગયો 12માની અંદર. પ્લસ અમે જતા 10મા વાળાને ભણાવવા મેથ, કેમ કે મેથના ટીચર નહોતા. અને એ ટીચિંગ સૌથી બેસ્ટ ટીચિંગ હોય, કેમ કે એજ ગેપ ઓછું હોય, એટલે ફોર્મેલિટી જ ઓછી હોય અને આરામ. હવે તમને મને કંઈ પૂછ્યું, તમે 5 વાર વિચારશો પૂછવા પહેલા, પૂછાય ના પૂછાય, કેવું લાગશે, શું સમજશે. તમે તમારા ફ્રેન્ડને પૂછો, અહીંયા ને આ સમજ નથી પડતી, આ બોલને અડધી કલાકથી માથાકૂટ કરું છું. જ્યારે સિનિયર જુનિયર્સને ભણાવે એ અલગ જ લેવલનું એજ્યુકેશન હોય. એટલે આપણી સંસ્થામાં ક્યાંક ને ક્યાંક આ ફોલો કરું. હું તમને જ્યારે એડમિશન લો હંમેશા કહું, સિનિયર સ્ટુડન્ટ સાથે બેસો, વાતચીત કરો, એનાથી શીખશો. કેમ કે એને 3 વર્ષમાં જે શીખી લીધું છે કે શું નથી કરવું, એ તમે અત્યારે શીખી લો નથી. ખોટી ડબલ મહેનત નહીં કરવી પડશે. એટલે આપણી સંસ્થાનો વિદ્યાર્થી પહેલા દિવસથી સિરિયસ એજ્યુકેશનમાં લાગી જાય. તમને જે 2-3 મહિનામાં સિરિયસનેસ હોય, તમે કોઈ તમારા ફ્રેન્ડ સાથે મળજો એકાદ વાર જેને તૈયારી ચાલુ કરે છે, એ 2 મહિના તો ઇન્સ્ટિટ્યૂટ જતો જ નથી. ક્યારેક જાય, ક્યારેક ના જાય, કેમ કે એના સાહેબ એને એડવાઇસ આપે, ટાઈમ જો, ચિંતા ના કરતો. તમે ટાઈમ છે ની એડવાઇસ નહીં આપશે તો આવતા વર્ષે ફીસ કોણ આપશે? 1 વર્ષથી પેટ ના ભરાય ને, 2 વર્ષની ફીસ જોઈએ. દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જ એક નવી વ્યવસ્થા છે. પેકેજ મળે, મોટા મોટા 2 વર્ષનું પેકેજ, 3 વર્ષનું પેકેજ, અને એમાં હેવી ડિસ્કાઉન્ટ. 3 વર્ષનું એડમિશન તમે વિદ્યાર્થીને આપી દીધું છે. જો ઈમાનદારીથી પહેલા મહિનાથી ને સિરિયસ કરી દો, જેમ આપણા સંસ્થામાં થાય, કોઈ એડમિશન લેતા જ કહો કે 2 મહિના પાસ થઈને દેખાડો. જો પહેલા દિવસ એવી સિરિયસનેસ એને આપશો તો મહેનત કરશે. 1 વર્ષમાં બધું ભણી લેશે, બેસિક્સ ફાઉન્ડેશન જેને આપણે કહીએ. તો નેક્સ્ટ યર મારી પાસે આવશે કે સાહેબ રિફંડ આપો ને, બાકી 2 વર્ષ નથી ભણવા. કોઈ 1 વર્ષમાં ઇનફ ભણી શકો. તમે મારી પાસેથી 3 વર્ષની ફીસ લીધી, મને આ પછી લોચો પડી જાય ને, કોચિંગ વાળા ચલાવશે કઈ રીતે? એટલે આ ટેકનિક છે કે પહેલા 2 કલાક જ ભણો, આરામથી ભણો. સમય છે વાહિયાત, કોઈ સમય નથી. પહેલા દિવસથી એવું સિરિયસ ભણો કે 12 કલાક પહેલા દિવસે બેસો. અહીંયા પહેલો દિવસ એડમિશન કરાવવા પહેલા હું ડેમોમાં 12 કલાક લાઇબ્રેરીમાં બિહાર દઉં. ઓલમ પરસ્યો થઈ જાય, બાપા મારા વસની વાત નહીં તો નહીં આવશે, અને વસની વાત છે તો બેસશે. ઇઝન્ટ ઇટ? એટલે આપણા નવા એડમિશન જો આ બધા અત્યારે આવ્યા છે, 12 કલાક બેઠો અહીંયા સવારથી સાંજ. તમે મિત્રોને એકવાર પૂછજો જે તૈયારી કરવા ગયા હોય, કેટલા કલાક ભણો અને જઈએ કોલેજમાં, કોચિંગમાં જઈને આવતા રહીએ. કેટલા ટેસ્ટ થયા? ટેસ્ટ એ શું હોય? આ ઉંમરમાં ટેસ્ટ થોડી આપવાની હોય. આ સત્ય છે દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. તમને જ્યાં બી ફ્રેન્ડ ભણતા ફોન કરી લો, હું તો દરેકને ચેલેન્જ આપું છું, લાઈવ થઈને આપું, હવે તેવડતો હશે તો જ આપું છું. એજ્યુકેશન સિસ્ટમ બગાડ્યું છે થેન્ક્સ ટુ વુડ.
આના લાયક કોઈ કર્યું છે? આની જવાબદારી છે આજે આપણા દેશમાં આ થઈ રહ્યું છે. મૈસૂરથી લઈ ગયા ચોરી કરીને આ સિસ્ટમ વાળું મોનિટર સિસ્ટમ, એના દેશમાં ગયા, નામ બદલી દીધું, એને મોનિટર સિસ્ટમ લગાડી દીધું. આજે બી ક્લાસમાં મોનિટર હોય ને તમારા, એ મોનિટર શબ્દ જ ત્યાંથી આવ્યું છે. મોનિટર સિસ્ટમ કીધું એને. ઇંગ્લેન્ડમાં સૌથી સક્સેસફુલ ઇંગ્લિશ એજ્યુકેશન આમ જમીન આસમાન જતું રહ્યું, કેમ કે ટીચર ખર્ચો જ ખતમ. ઓછા ટીચરના ખર્ચે વધારે શિક્ષણ આપી શકો, અને જે વિદ્યાર્થી ભણાવવા જાય છે એનું રિવિઝન થશે, એનું ફાઉન્ડેશન ક્લિયર થઈ જશે. પછી આ સિસ્ટમ ઇંગ્લેન્ડથી પાછા આપણા દેશમાં લાવ્યા વુડ્સ ડિસ્પેચમાં, અને કહે છે કે જો અમે તમને કંઈક નવું શીખવાડીએ, મોનિટર સિસ્ટમ. તમે ડોબા 100 વર્ષ પહેલા અહીંયાથી ચોરી લઈ ગયા હતા, આ મૈસૂરનો સિસ્ટમ છે. આ રીતે એમને આપણે પૂરું કલ્ચર ચોરી કર્યું છે. અહીંયાથી લઈ જાય, ત્યાં રીનેમ કરે, લઈ આવે, જ્યાં જે અંગ્રેજી કંપનીઓ કરી રહી છે. ભારતના ટ્રેડિશનલ નોલેજ લઈ જાય, ત્યાં એની દવા બનાવે, આપણે લાવીને ચોંટાડી દે. ભારતના સુરતમાં જીન્સ બનાવે છે, H&M, જારા, અહીંયા સુરતમાં બનાવે છે. અહીંથી ઇંગ્લેન્ડ લઈ જાય, સ્ટેમ્પ કરે, લઈ આવે 4 ગણા ભાવ. તમે લઈ જઈશું અહીંયા H&M ની કંપનીમાં, મારા મામા ત્યાં જ કામ કરે છે. એકચ્યુઅલી ત્યાં બને છે પૂરી જીન્સ. ત્યાં ભાવ ખબર કેટલામાં છે? 300 રૂપિયા. 300 માં એક્સપોર્ટ કરે છે. ત્યાં જાય એક સ્ટેમ્પ લગાડી દે, સ્ટેમ્પ લગાડીને રિટર્ન આવે, તમને 5000. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આ લોકોથી શીખ્યું છે આપણે ભાઈ. ઠીક છે, ડાઉન ફિલ્ટ્રેશન થિયરી ખતમ, કમ્પ્લીટ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાનથી સમજો. અમને એક નવી વ્યવસ્થા ચાલુ કરી. એમને કીધું શિક્ષણને વિભાજિત કરી દો. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ. કેમ? કેમ કે એક બાળક જે 5 વર્ષનો છે, 7 વર્ષનો છે, ભારતના ઘરની અંદર એને ઇંગ્લિશ નથી ભણાવવામાં આવતું. અને અંગ્રેજો જ્યારે શિક્ષણ ઇંગ્લિશમાં ચાલુ કર્યું તો 5 વર્ષનો બાળક ઘરમાં જે દેશી ભાષાઓ બોલે છે, કાઠિયાવાડી, મેહોણી, ને અચાનક લઈ જાઓ લે ભાઈ ઇંગ્લિશમાં ભણ, તો એ પાસ જ નહીં થાય. અહીંયા ટો કરતો ત્યાં એને દ કરવું છે, નહીં થાય બેચારાથી, એ નહીં થાય. ભારતના બાળકો આગળ ભણી જ નહોતા શકતા. અંગ્રેજો આ સમજી ગયા પ્રોબ્લેમ ક્યાં છે. એને કીધું પહેલા ને આપણા સ્કૂલમાં આવવા દો અને ધીરે ધીરે શીખવાડી. એટલે એને કીધું પ્રાથમિક જે શિક્ષણ છે એને સ્થાનિક ભાષામાં આપો. તો બાળક જ્યારે ઘરથી નીકળે અને સ્કૂલ આવે તો એને કંઈક બહુ અલગ ના દેખાય. અને એકવાર સ્કૂલમાં આવી ગયો, ધીરે ધીરે એને ઇંગ્લિશ સાથે પરિચિત કરો. અને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ઇંગ્લિશમાં આપો. ચાર્લ્સ વુડ્સ ડિસ્પેચમાં આ વસ્તુ કહેવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ સ્થાનિક વર્નાક્યુલરમાં, ઉચ્ચ અને માધ્યમિક ઇંગ્લિશમાં. તો બાળક સ્કૂલમાં એડમિશન લેશે. બાકી લોકો સ્કૂલમાં એડમિશન જ નહોતા લેતા. આઈ હોપ તમે ક્લિયર છો. પાકું આ સ્ટેટમેન્ટ આ કહેવા માંગે છે. એના સિવાય એક ઇન્ટરેસ્ટિંગ ઘટના થઈ જે વિચારવા જેવી હતી. આના પહેલા ભારતમાં શું વ્યવસ્થા છે? શરૂઆતી ભાગમાં અંગ્રેજો આવ્યા એના પહેલા કે સંપૂર્ણ શિક્ષા પ્રાઇવેટના હાથમાં, જમીનદારો વગેરે કરી દેતા, કોઈ પૈસાના લાલચમાં નથી. એટલે ઇન્ડિયામાં શિક્ષા ક્યારે પૈસા માટે નથી થઈ, બલકી પૈસાવાળા લોકોએ સમાજ સેવા માટે શિક્ષા આપી છે. ગુરુ શિષ્ય પરંપરા તમે સાંભળતા હશો. એમાં ગુરુને પગાર ના મળે, ગુરુની ઇન્કમ ના થાય. ગામના લોકો જઈને જે ભણાવતા હોય એને કંઈક આપી દે, કંઈક ખાવાનું આપી દે, કાં તો રહેવાની જગ્યા આપી દે, વગેરે વગેરે. આને જ ગુરુ શિષ્ય પરંપરા કહેવામાં આવે. તમને યાદ છે ને, ભારતમાં ગુરુ વધારે ખાસ એક વિશેષ સમુદાયથી હતા, અને એ સમુદાય ભારતનો સૌથી ગરીબ સમુદાય છે આજે બી. કેમ? કેમ કે શિક્ષામાં લાભ નહોતો. તમે અમારા રાજકુમારોને, તમે અમારા વડીલોને શિક્ષણ આપો, અમે તમને ઇન રિટર્ન શું આપશો? રહેવા ખાવાની જગ્યા. તો જમીનદારો ટીચરને એક રૂમ આપી દેતા, ખાવાનું આપી દેતા, એ બધું ભણાવી દેતો. આજે ઇન્ડિયામાં તમને ખબર છે કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, સ્કૂલ 0 ઇન્કમ ટેક્સ ભરે છે. કોઈ નથી ખબર? સ્કૂલ 50 કરોડ કમાશે ને તો ઇન્કમ ટેક્સ 0 છે. સ્કૂલ એક્ઝેમ્પ્ટેડ છે ટેક્સેશનથી. કેમ? એને આપણે ટ્રસ્ટ ગણીએ. દરેક સ્કૂલ ટ્રસ્ટ તરીકે જ રજીસ્ટર થઈ શકે. ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થશે અને એમાં આપણે એક્સપેક્ટ આ કરીએ કે જે બી આવક થશે સ્કૂલમાં જ ઇન્વેસ્ટ થશે. એટલે એમાં ઇન્કમ ટેક્સ 0 છે. સ્કૂલનો માલિક પોતે, ટ્રસ્ટી પોતે સ્કૂલથી સેલરી લેતો હોય, સ્કૂલના અકાઉન્ટથી, જેના ઉપર ઇન્કમ ટેક્સ ભરે છે. સ્કૂલના ઇન્કમ પર 0 ટેક્સ છે. ઇન્ડિયા આ છે સાહેબ, જ્યાં સ્કૂલ લાભ માટેનો ક્ષેત્ર નહોતો. અંગ્રેજોએ, સરકારે મોટી મોટી વાત તો કરી લીધી, માઇકલ મિનિટમાં, ચાર્લ્સ ડિસ્પ્યુટમાં, અમે જવાબદારી છે, અમે ભણાવશું, આમ તેમ. 1 લાખ રૂપિયામાં કેટલા સ્કૂલ ખોલી લેશો? નહીં ખોલે. હવે એમને જરૂર પડી કે ઇન્ડિયાના પ્રાચીન સિસ્ટમને પાછું લાવીએ.
એટલે મેકોલે મિનિટમાં એને એક નવી વસ્તુ કીધી કે ગ્રાન્ટ ઇન એડ, આની શરૂઆત કરી. અનુદાન વાળા સ્કૂલો આજે બહુ ફેમસ છે, જ્યાં સરકાર પૂરા સ્કૂલનો ખર્ચો નહીં ઉપાડશે, ખાલી માત્ર થોડુંક અનુદાન આપશે. આનાથી શું થાય? કમ્યુનિટી સ્કૂલિંગ, સામુદાયિક શિક્ષણની શરૂઆત થશે, જ્યાં ગામડાઓ મળીને સ્કૂલ ખોલી દેશે અને થોડુંક સરકારનું સમર્થન મળશે. ગ્રાન્ટ ઇન એડ આ વુડ ડિસ્પેચની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, જે ક્યાંય કોઈ જગ્યા લખી નથી. ઠીક છે. શાળાના કક્ષાઓમાં સ્થાનિક ભાષા આપણે પહેલા જ વાત કરી લીધી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. મારી વાત ધ્યાનથી સમજો. અંગ્રેજો મહિલાઓને લઈને બહુ સહિષ્ણુ નહોતા, બહુ સારા બી નહોતા, મહિલાઓ સારી રહેવી જોઈએ. પણ જ્યારે ઇંગ્લિશ અધિકારીઓ ઇન્ડિયામાં આવવા લાગ્યા, એની સાથે એની વાઇફ આવવા લાગી, પરિવાર આવવા લાગ્યો. એને ઘર કામ કરવા માટે ઇન્ડિયન મહિલા જોઈએ, ઇંગ્લેન્ડથી કામવાળી નહીં લાવે, હે ને? ઇન્ડિયામાં રહેશે તો બીમાર પડશે, હોસ્પિટલમાં મહિલા જોઈએ, વર્ક પ્લેસ પર મહિલા જોઈએ, નર્સિંગ, કેર ગિવિંગ જોબ. ઇન્ડિયાની મહિલાઓને તો ભાઈ વિલિયમ એડમ દ્વારા એજ્યુકેશન બેન છે, અને અત્યાર સુધી આ જ હાલત ચાલી રહી છે. ઇન્ડિયન મહિલાઓ સ્કૂલ જતી જ નથી. આ જેટલા પ્રયાસો બધા પુરુષો માટે છે. આઈ હોપ યુ ગાઈઝ આર ગેટિંગ માય પોઈન્ટ. તો અંગ્રેજો માટે એક મોટી સમસ્યા આવી ગઈ હતી કે વિમેન વર્કફોર્સ નથી મળતી. આવી મહિલા ક્યાંથી લઈ જેને ઇંગ્લિશ આવડતી હોય, કેમ કે આ લોકોને સ્કૂલ જવાની પરવાનગી નથી. એટલે એમને નવી કહાની શરૂ કરી ચાર્લ્સ ડિસ્પેચમાં, મહિલાઓના શિક્ષણ ઉપર ભાર આપો. શિક્ષિત કરવાનો કોઈ ઉદ્દેશ નહોતો ભાઈ સાહેબ. એક વર્કફોર્સ જોઈએ જે કેર ગિવિંગ જોબ કરી શકે. કેમ? હું કયા આધારે આ વાત કરી રહ્યો છું? મહિલાના સ્કૂલમાં જે સિલેબસ હતો, આટલા ડિટેલમાં જાણું છું એટલે બકવાસ કરું છું, હાલતું નહીં. મહિલાના સ્કૂલમાં સિલેબસ શું છે? હોમ સાયન્સ, કેર ગિવિંગ જોબ, મેનેજમેન્ટ જોબ, હોટેલ મેનેજમેન્ટ જેને આપણે કહીએ, હોસ્પિટાલિટી, આ મહિલાઓના સ્કૂલનો સિલેબસ છે. નોર્મલ સ્કૂલનો સિલેબસ સાયન્સ, મેથ. પરિણામ ખબર છે? આજે પણ સ્ટેમ કોને કહેવાય? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથમેટિક્સ. આમાં મહિલાઓની ભાગીદારી 20% કરતા ઓછી છે. 2026ની વાત કરું. એન્જિનિયરિંગ કોલેજમાં કેટલી છોકરીઓ હોય? એક આઈટી ને જો બ્રાન્ચથી કાર્ડ નાખો ને સાહેબ, તો મેકેનિકલમાં મને યાદ છે અમારી કોલેજમાં મેકેનિકલ બ્રાન્ચમાં 146ની બેચ હતી, 2 છોકરીઓ, 144 છોકરા. પેલા સિવિલમાં કેટલી હતી? 5. અને પૂરી બેચ 170માં 5. એન્જિનિયરિંગ બ્રાન્ચમાં આજે भी મહિલાઓ નથી, થેન્ક્સ ટુ ચાર્લ્સ વુડ. એ કહે છે મહિલાઓને શિક્ષણ તો આપો, પણ કયો? જે અમારા કામનું છે. એને નર્સિંગ કરાવો. ઇન્ડિયાની સૌથી ફેમસ જોબ એ વખતે નર્સિંગ જોબ હતી. ખાલી નર્સો જ બની રહ્યા હતા. કેર ગિવિંગ, હોસ્પિટાલિટી, વેટર, એ બધા. એટલે શિક્ષણ તો આપવું છે, પણ મુખ્ય ઉદ્દેશ્ય સમજ્યા? ટીચરો ભણાવે છે, જો મહિલાના શિક્ષણ માટે કામ કરે. ડોબા સિલેબસ તો કે શું કામ કર્યું? શું મહિલાઓને જોબમાં લીધી? આઈએસ આઈપીએસ બના? ચલો, એક મહિલા સિવિલ સર્વન્ટ અંગ્રેજો દરમિયાન નામ બોલો. નહીં ખબર? બની જ નહોતી, ક્યારે ખબર પડશે? સાહેબ ઉચ્ચ પદ સુધી પહોંચવા જ ના દીધું. એમને આટલે શિક્ષણ આપતા, અને આપણા આજના શિક્ષકો ક્લાસમાં ભણાઈ રહ્યા છે. તમને ખબર મહિલા શિક્ષણ માટે અંગ્રેજો કેટલું કામ કર્યું છે? કર્યું છે ભાઈ, તમારા ઘરે આવીને કર્યું છે એકલામ, હે ને? તે નક્કી કરે છે કે સરકારી સંસ્થાઓમાં આપવામાં આવતું શિક્ષણ કેવું રહેવું જોઈએ? બિન સાંપ્રદાયિક. કેમ કે અત્યાર સુધી શિક્ષણ ધાર્મિક શિક્ષણ છે. ધાર્મિક શિક્ષણમાં એક પ્રોબ્લેમ છે, હિન્દુ કાં તો મુસ્લિમ બેમાંથી એકને ભણાવવું જ પડશે તમારે. એની ગૌરવ ગાથા ભણાવશો. આજે જુઓ, તમને કદાચ ખ્યાલ હોય તો ભારત સરકારનું ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એક નીતિ આવી છે કે ભગવદ્ ગીતાના થોડાક પાર્ટ એડ કરવામાં આવ્યા છે શિક્ષણમાં, બેસિક એજ્યુકેશનમાં. કેમ? તો ધાર્મિક શિક્ષણ ના થયું? નહીં. ભગવદ્ ગીતા ધર્મ નથી શીખવાડતી. આ વખતે બહુ સરસ એક એસે પૂછાયો પેલી અંદર ડીવાયએસઓમાં. ગજબ ક્વેશ્ચન હતો યાર. એસે છે, 300 શબ્દમાં લખવું છે. આઈ એમ આઈ, અધર્સ આર અધર્સ. હું છું, અન્ય અન્ય છે. આ પૂરો વિચાર ભગવદ્ ગીતાનો છે. ગીતા તમને દર્શન શીખવાડે છે. અંગ્રેજોએ કેટેગોરીકલી આપણા ધર્મોને કાઢી નાખ્યું એજ્યુકેશનથી, અને સેક્યુલર એજ્યુકેશનના નામે
પંથ નિરપેક્ષ એજ્યુકેશન નામે ક્રિશ્ચિયાનિટી ભણાવી આપણને. સમજી રહ્યા છો? એટલે અહીંયા સેક્યુલર એજ્યુકેશનની વાત કરી રહ્યો છે. અને એની સાથે સાથે એક ખાનગી સ્કૂલોની સ્થાપના કરવાની વાત કરે છે, કેમ કે ત્યાર સુધી ઇન્ડિયામાં સરકાર બધી જગ્યાએ પહોંચી વળે એવું નહોતું. એમને કીધું ગ્રાન્ટ ઇન એડ, ખાનગી સ્કૂલ્સ ખોલો. તો બંધ કેમ કર્યું હતું? ઇન્ડિયામાં પહેલા સ્કૂલ ખાનગી જ હતા, તમે તમારી જ નીતિથી બંધ કરી. હવે તમે કહી રહ્યો છો ખાનગી સ્કૂલો ચાલુ કરો. ચક્ર છે. અમાય ક્લિયર? પાક્કું? આ છે તમારું ચાર્લ્સ વુડ ડિસ્પેચ. આમાંથી પ્રશ્નો ઘણા બન્યા છે. હું તમને થોડાક પ્રશ્નો કરાવું એટલે તમને આઈડિયા આવી જશે. આ ટ્રાય કરો. 2018 યુપીએસસી નો છે. વુડ ડિસ્પેચ અંગે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ગ્રાન્ટ ઇન એડ સિસ્ટમ રજૂ કરવામાં આવી. યુનિવર્સિટીઓની સ્થાપનાની ભલામણ કરી. યસ, એને યુનિવર્સિટીની સ્થાપનાની ભલામણ કરી હતી. કેમ કે એના પહેલા ઇમેજિન કરો, ઇન્ડિયામાં કોઈ વિશ્વવિદ્યાલય નહોતું, કોલેજ સુધી જ વાત હતી ખાલી. એને કોઈ યુનિવર્સિટીની સ્થાપના કરો અને આ યુનિવર્સિટીનું મુખ્ય કાર્ય શું છે? ભણાવવું નહીં, ખાલી એક્ઝામ લેવી. એ વખતે યુનિવર્સિટી કઈ રીતે કામ કરતી? વિદ્યાર્થીઓ એક્ઝામના દિવસે જશે, એક્ઝામ આપીને આવતા રહેશે, એટલું જ કામ છે. યુનિવર્સિટી એક્ઝામિનેશન બોડી હતી, આજે બી છે. કેટલા ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યા છો? જીયુમાં કેટલા ભણ્યા છો? બધા? ભાઈ તમે જીયુ ભણ્યા નથી, જીયુ થી એફિલિએટેડ છો, ભણ્યા કોલેજમાં હતા. જીયુ ખાલી એક્ઝામ લેતી કે જીયુમાં ભણવા જતા? જીયુ ક્યાં છે? સીજી રોડ, ત્યાં જતા રોજ ભણવા? ત્યાં જઈને ઓલા ચાન્સલરને કહેતા, એ ભાઈ સાહેબ હાલ ભણાય આયા છીએ. જીયુ તમારી એક્ઝામ લે છે, જીયુ તમને ભણાવતું નથી. આ સિસ્ટમ અંગ્રેજોનું છે. ચાર્લ્સ વુડ ડિસ્પેચ યુનિવર્સિટીની સ્થાપના કરી એક્ઝામિનેશન બોડી તરીકે, ભણાવવાની સંસ્થા નહીં, ભણાવવા માટે કોલેજ હોય. શિક્ષણના તમામ સ્તરે શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાની ભલામણ કરવામાં આવી. રાઈટ રોંગ? અરે રોંગ યાર. તમામ સ્તરે ક્યાં કરી હતી મારા દોસ્ત? પ્રાથમિક સ્તરે એટલું ડિટેલમાં સમજાવ્યું કે પ્રાથમિક સ્તરે સ્થાનિક શિક્ષણ. કારણ સ્કૂલમાં બાળક એડમિશન લેશે તો ભણાવશો, ઇન્ડિયન લેતા જ નહોતા. ડન? સાચો જવાબ માત્ર 1 અને 2. હાઉ ઇઝી પ્રશ્ન છે યુપીએસસી. આટલો લોડ નથી. તમે ખાલી એક લાઈન આવડવી જોઈએ કે ભાઈ પ્રાથમિક સ્તરે ભારતીય ભાષા અને પછી અંગ્રેજી ભાષા. ક્લિયર છે? ઓકે. સેન્ટ્રલ એજ્યુકેશન કમિશન પર આવીએ. એના દિશા બારડ. બેટા કોઈ ક્વેશ્ચન પૂછને, કેમ આમ પેલું કરી દીધું, કટ કરી દીધું? અચ્છા, હું 5 મિનિટ આ લોકો પર થોડું ધ્યાન આપી દઉં. નારાજ થઈ જાય, સાહેબ જોતા જ નથી. બેટા જેને જે પૂછવું એ પૂછી લો, કઈ વાંધો નહીં, હું લાઈવ છું, પછી આપણે આરામથી આગળ વધીએ. 5 મિનિટ છે વચ્ચે. તમે પાણી પી લો, ફ્રેશ થઈ જાઓ. જોઈ લો, કોઈ ક્વેશ્ચન હોય તો પછી આપણે આગળ વધીએ. બેટા કઈ ક્વેશ્ચન હોય પ્લેસ કરી દો. આજે લેક્ચરનો ટાઈમ બદલી ગયો એટલે અડધા લોકો આમ જ ગાયબ છે. નથી કોઈનું? પી લો, આરામથી પી લો, કોઈ વાંધો નહીં. 4 કલાક આજે તમને મને ઝેલવું છે, તો અઘરું તો પડશે. અડધા તો અત્યારથી કેવું લાગે, હવે બસ 2 કલાક પછી નહીં આવશો, અમે લંચ પછી નહીં મળીએ. મળી જેવું કહો છો. સ્ટાર્ટ કરું? ઓકે. હવે આપણે આવશું હન્ટર કમિશન ઉપર. હન્ટર કમિશનની રચના કેમ કરવામાં આવી હતી? આની રચના કરવામાં આવી હતી ચાર્લ્સ વુડનો જે ડિસ્પેચ આવ્યું છે એ કેટલો કારક રહ્યો, કેટલો યોગ્ય રહ્યો છે એ જાણવા માટે, અને અન્ય કયા સુધાર કરવાના છે. તો આ રિવ્યુ માટે હતું ચાર્લ્સ વુડના ડિસ્પેચનો. બીજી એક ઇમ્પોર્ટન્ટ ઘટના બની ગઈ. 1857 નો વિપ્લવ થઈ ગયો વચ્ચે. ચાર્લ્સ વુડનો ડિસ્પેચ 1854 અને 1857માં ભારતમાં વિપ્લવ થઈ ગયો છે. 1857 વિપ્લવથી અંગ્રેજો એક વસ્તુ શીખી ગયા કે ધર્મમાં વધારે હસ્તક્ષેપ કરશું ને તો અઘરું પડી જશે. તમને ખબર વચ્ચે અહીંયાથી ઇંગ્લેન્ડમાં રિપોર્ટ ગઈ કોર્ટ ઓફ ડાયરેક્ટરને કે આપણે કદાચ ઇન્ડિયા ગુમાવી દેશું. 1857 વિપ્લવ એટલો સ્ટ્રોંગ થઈ ગયો. શરૂઆતી 7-8 દિવસમાં તો આપણે કેટલી વિજય મેળવી છે. અંગ્રેજો સાવ પતી ગયા હતા. ધોખેબાજી તો આપણા રાજાઓએ કરી દીધી. સિંધિયા, ગાયકવાડ, અવધ,
આ બધાએ એટલી સેના મોકલીને ભારતીયોની કે આપણા લોકોને મારી નાખ્યું. બાકી આપણે 1857માં સ્વતંત્ર થઈ ગયા હોત. 1857નો વિપ્લવ અંગ્રેજો માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો. એ સમજી ગયા એક વસ્તુ કે ભારતમાં આ રીતે શાસન નહીં ચાલે. ભારતીયોને જે સાથે નહીં લેશું અને માત્ર એના ઉપર શાસન કરવાની ટ્રાય કરશું તો આ લોકો નહીં કરવા દે. બીજું એમને એક વસ્તુ જોઈ કે 1857ના વિપ્લવનું એક મુખ્ય કારણ તો મિશનરીઓના કારનામાં. કેમ કે મિશનરીઓ ઇન્ડિયામાં આવી ગયા હતા. 13 પછી આવા લાગ્યા હતા. ગામડાઓમાં ઘૂસી ગયા. સ્કૂલોની સ્થાપના કરી, મિશનની સ્થાપના કરી, મફત એજ્યુકેશન, ફ્રી એજ્યુકેશન, 1 રૂપિયો નહીં આપવાનું એજ્યુકેશન. હા, પણ સ્કૂલમાં જવા પહેલા પ્રેયર ગોડની કરવી પડશે. સ્કૂલોમાં શીખવાડવામાં આવે છે કે ભારતનું કલ્ચર કેટલો ખરાબ છે. ભારતીયોને કન્વર્ટ કરવાની ટ્રાય થવા લાગી. એટલે જે ભારતીયો હતા, ઓર્થોડોક્સ ભારતીયો, એ આના વિરોધમાં આવી ગયા. અને 1857નો વિપ્લવ એકચ્યુઅલી ભારતના ઓર્થોડોક્સ સેક્શને કર્યો છે. વિચારવાદી સેક્શન, લિબરલ નહીં, ઉદારવાદીઓ નહીં. લિબરલની માનસિકતા તમને કહો તમે હસતા રહી જશો. જ્યારે પહેલી વાર એક ડિબેટ થઈ કે ઇંગ્લિશમાં ભણાવીએ કે સંસ્કૃત અને પારસીમાં, જેને આપણે ઓરિએન્ટલિસ્ટ વર્સસ એંગ્લિસ્ટિક કહીએ છીએ. તમને ખબર છે આ વિવાદમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ ઘટના શું હતી? થોડાક અંગ્રેજો લડી રહ્યા હતા કે સંસ્કૃત અને પર્શિયનમાં ભણાવો. થોડાક અંગ્રેજો લડી રહ્યા હતા કે ઇંગ્લિશમાં ભણાવો. અને બધા ભારતીય લડી રહ્યા હતા કે ઇંગ્લિશમાં ભણાવો. રાજા રામ મોહન રાય, ટેગોર સાહેબ, ભારતના એ વખતે જે સૌથી એજ્યુકેટેડ, સમૃદ્ધ જમીદારો અને એજ્યુકેટેડ લોકો હતા, એ બધાને એક જ માંગ હતી, શિક્ષણ અંગ્રેજીમાં જ થવું જોઈએ. એટલે ભારતીય કોઈ નહોતું જે આ ડિમાન્ડ કરતો હતો ઇંગ્લિશ સંસ્કૃતમાં ભણાવો. ઇમેજિન કરો તમે. આ પૂરી ડિબેટમાં ભારતીયોની ડિમાન્ડ યાદ રાખજો. ભારત શું માંગતા હતા? ભારતીય ઇંગ્લિશ માંગી રહ્યા હતા. અહીંયા અંગ્રેજોની બધી નીતિ સફળ થઈ ગઈ 1865 થી 1813 સુધી. આજે 50 વર્ષ અંગ્રેજોની નીતિ હતી ને કે થોડાક એવા વર્ગને ઉભું કર્યું જે આપણા માટે લોયલ હોય, એ વર્ગ અહીંયા દેખાઈ ગયો. બધા ભારતીય અંગ્રેજીની ડિમાન્ડ કરવા લાગ્યા. રાઈટ? અને એના વિરોધમાં જે ભારતીયો ઉભા થયા એને 1857નો વિપ્લવ કરી દીધો. વિપ્લવ પછી અંગ્રેજો બહુ કોન્શિયસ થઈ ગયા કે આ મિશનરીઓ ઉપર કંટ્રોલ કરવું પડશે. અને કંટ્રોલ ના કરી શકે કેમ કે એના પાર્લિયામેન્ટથી ડાયરેક્ટ ઓર્ડર છે. તો એક કામ તો કરી શકીએ, એટલીસ્ટ સરકાર અને મિશનરીના જે નેક્સસ છે આને તોડ નાખો. ભાઈ અમે મિશનરીઓને સમર્થન નથી આપતા, જે કરે છે ઇન્ડિપેન્ડન્ટ કરે છે. અને આની ઝલક તમને હન્ટર કમિશનમાં દેખાશે. 1882નું હન્ટર કમિશન. ભણીએ એના વિશે. હન્ટર કમિશને સૌથી પહેલી સલાહ શું આપી? જેમ મેં તમને કીધું છે, હવે એમને ઇન્ડિયાની વર્કિંગ ક્લાસ જોઈએ છે. એવો વર્ગ જે નીચલા સ્તર પર કાર્ય કરી શકે. ઉપર તો જોબ જ નહીં આપશે. નીચલા સ્તરના જ કાર્યની વાત છે. પણ ઇન્ડિયામાં ટેકનિકલ નોલેજ નથી. એજ્યુકેશન તો આવી ગયું, ભારતીય એજ્યુકેટેડ થવા લાગ્યા. વધારે ખાસ ભારતીયો સાહિત્યિક શિક્ષણ તરફ આગળ વધી ગયા, લિટરલ એજ્યુકેશન તરફ. એડવોકેટ બનશે. એક મસ્તીની કહાની કહું, તમે હસી હસી મરી જશો. મારી પાસે એક વેડિંગ કાર્ડ આજે બી પડ્યું છે, મારી પાસે છે. આ વેડિંગ કાર્ડ છે 1822, 1822, આજથી 200 વર્ષ પહેલાનું વેડિંગ કાર્ડ. એ વેડિંગ કાર્ડમાં શું લખ્યું છે ખબર છે? BA ફેલ નામના નીચે. પછી મેં થોડોક શોક થયો, તો વેડિંગ કાર્ડમાં BA ફેલ લખ્યું છે. આ ફેલ લખવાની વસ્તુ છે? તો મેં ખાસું ગૂગલમાં સર્ચ કર્યું. એ વખતના 90% કરતા વધારે વેડિંગ કાર્ડ્સમાં BA ફેલ લખવામાં આવતું. શું વાત કરો? કેમ કે અંગ્રેજોની શિક્ષણ નીતિ એવી હતી કે પાસ થવા જ ના દે. પાસ થવાનો દર હતો 4 થી 5%. 95% ફેલ રેટ હતો. એટલે ત્યારે IAS ની એક્ઝામ તો દરેક આપતા, 95% ફેલ થાય બિચારા. ત્યારે BA માં ફેલ થવું એક ગૌરવની વાત હતી. ભાઈ BA ફેલ થયા છે, શું વાત કરો? તમે આજે ઘરે જાઓ, ગૂગલમાં સર્ચ કરો વેડિંગ કાર્ડ્સ ઓફ 19th સેન્ચુરી, તમને 90% વેડિંગ કાર્ડમાં BA ફેલ ના દેખાય કે મને કહેજો. એક સ્ટેટસ હતું સાહેબ, લોકો ગર્વ લઈને ફરતા હતા, BA ફેલ ચૂક્યા આવતો થોડી છે. અને જે પાસ થઈ ગયો એ તો અધિકારી બની જાય ડાયરેક્ટ. પાસ થવાનો મતલબ છે તમને ગવર્મેન્ટ જોબ મળી જશે. નથી થયા તો BA ફેલ, તો તમને સારી છોકરી મળી જશે, ડોન્ટ વરી. કેમ કે લોકો BA સુધી પહોંચતા જ નહીં. 5માં, 6માં, 7માં, 10માં, 12માં સતત ફેલ કરવામાં આવતું. એક્સ્ટ્રીમ ફેલિયર રેટ હતું.
હવે આ શિક્ષણ પદ્ધતિમાં કોઈ પાસ થઈને આવે અને બીએ કરીને એડવોકેટ ને બધા બહુ ટ્રેન્ડ ચાલી ગયું હતું. જ્યારથી આ જમીનદારી વ્યવસ્થા આવી હતી ને ત્યારથી એડવોકેટ તો ભાઈ ગાંડું ટ્રેન્ડ હતું, ખતરનાક વાળું, બધાને એડવોકેટ બનવું છે. તો અંગ્રેજોની પ્રોબ્લેમ ક્યાં આવી ખબર? તમે યાર અમે તમને ભણાવીએ છીએ, તમે એડવોકેટ બની જાઓ છો, અમને એડવોકેટ નથી જોતું, અમે તમને ભણાવવા માંગતા હતા મજદૂર બનાવવા, મજદૂર કિધર ભી નહીં. કેમ કે જે ભણી ગયા એ એડવોકેટ, જે ના ભણ્યા એ બીએ ફેલ. અંગ્રેજ સામે ગજબની વિપદા હતી, કરવું શું? એટલે એમને એક નવો રસ્તો ચાલુ કર્યો કે બધાને ફેલ કરો, બિંદાસ ફેલ કરો. અને 10મા પછી એક નવું ઓપ્શન આપી દો કે 11મા નથી જવું, તમે આવી જાઓ સીધા વ્યવસાયિક શિક્ષણમાં, વોકેશનલ ટ્રેનિંગમાં. ફેલ થઈને બી નોકરી મળી શકે. આવું વોકેશનલ ટ્રેનિંગ લો, ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ કરીએ શીખવાડો ને પછી જ્યારે મારા ઇન્ડસ્ટ્રીમાં કામ કરો. કેમ કે યાદ કરો 1850 પછી એ સમય છે જ્યારે ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉદ્યોગોની સ્થાપના કરી રહ્યા છે. એટલે કાલે તમને ઉદ્યોગો પહેલા ભણાયા હતા, આયરન ઉદ્યોગ, જૂટ ઉદ્યોગ, કપાસ ઉદ્યોગ. ઇન્ડિયામાં ઉદ્યોગ આવશે તો મજૂરો જોઈએ, મજૂર છે જ નહીં, ટેકનિકલ મજૂર તો બિલકુલ નથી, મજૂરો ઘણા છે, ભાર ઉપાડવા વાળા, મશીન ચલાવવા વાળા નહીં. એટલે હન્ટર કમિશનની પ્રાથમિક સેન્ટર હતું વ્યવસાયિક શિક્ષણ. એવા ઇન્ડિયનને ઉભું કર્યું જે મશીનો ચલાવે છે, રાઈટ. એમને કીધું કે હાયર એજ્યુકેશન 2 ભાગમાં વિભાજિત કરી દો, વોકેશનલ અને સાહિત્યિક. જે પાસ થાય છે, જેના સારા માર્ક્સ છે, એને આગળ ભણાવો, એને બીએ કરાવો, એમએ તો બહુ દૂરની વાત હતી, એમએ કરાવો. અને તમને હા એક હજી ઇન્ટરેસ્ટિંગ, અંગ્રેજો ભારતમાં મેડિકલ એજ્યુકેશન લઈ આવ્યા, સર્જરી. પણ સર્જરીમાં ભણવા માટે ડેડ બોડી ઉપર પરીક્ષણ કરવું પડે. અરે હા કે ના બેટા? હવે સિરિયસ એક્સપ્રેશન આપે, મારસે બારસે ઉભી થઈને શું ભણાઈ રહ્યા છે, કાના બોર થઈ ગયું. ડેડ બોડી ઉપર પરીક્ષણ કરવું પડશે આપણને. અને હિન્દુ હોય કે મુસ્લિમ ધર્મ, આપણા ત્યાં કોઈ જો સળગાવા જાય ને, જેટલા ગયા હોય એ બધા પાછા ઘરે આવીને પેલા ગંગા જળથી શુદ્ધ કરે પછી નાઈ લે, તો બધાને ખબર હશે. અને મહિલાઓને તો જવા જ નથી દેતા, મૃતદેહથી હંમેશા દૂર, ધાર્મિક માન્યતા છે. આ દેશમાં સર્જરીની પ્રેક્ટિસ શેના ઉપર કરાવશો? કેમ કે ડેડ બોડીને ટચ કર્યું મતલબ ધર્મ ખતમ. તમે નહીં માનો, આટલું ડીપ કોઈ તમને નહીં ભણાવી શકે સાહેબ, કેમ કે મેઇન સેક્શનમાં રસ જરૂરી છે. બાકી યાદ તો તમને હવે હન્ટર કમિશન વુડ સ્ટેટમેન્ટ કોઈ પૂછે તમે મોડે બોલાય ઉભા રહ્યું, બેસ આ ટાઈમ છે ને હું તને શીખવાડું, બેસ હન્ટર કમિશન. કેમ કે મેન્સમાં એક એક ટોપિક થી પ્રશ્નો બન્યા છે. વુડ ડિસ્પેચમાં 250 શબ્દો લખવાના સાહેબ, 4 લાઈન તમારી બુકમાં લખી છે. 250 શબ્દ લખશો, જ્યારે ઉદ્દેશ્ય લખશો તમે ઇન્ટ્રોમાં, બોડીમાં, પ્રોવિઝન અને કન્ક્લુઝનમાં વે ફોરવર્ડ, તો આન્સર પૂરા થાય. ઇન્ડિયામાં અંગ્રેજો પાસે સૌથી મોટી પડકાર હતી કે ડેડ બોડી ઉપર પરીક્ષણ ક્યાં કરાવીએ. જે પહેલો ડોક્ટર ભારતનો બન્યો જેને પહેલી સર્જરી કરી છે ડેડ બોડી ઉપર, એ 125 પોલીસ ઓફિસર અને આર્મી ઓફિસરની સુરક્ષામાં સિક્રેટમાં કરાવવામાં આવી છે. કેમ કે જો ગામના લોકોને ખબર પડી ગઈ કે ડેડ બોડી કોઈ કાપી રહ્યું છે, એ બાદ નાખશે, કેમ કે ધર્મ ખિલાફ છે. ભારતના પહેલા ડોક્ટરની વાત કરું છું તમને. કલકત્તામાં ફોર્ટ વિલિયમ એટલે કે કિલ્લાની અંદર લઈ જઈને ચોરીથી અંડરગ્રાઉન્ડ જઈને ખાનામાં એક વિદ્યાર્થી ગયો, એને બોડી પર ડાયસેક્શન કર્યું અને બહાર પોલીસ વેટ કરતી હતી ક્યાં કોઈ અટેક ના થઈ જાય. આપણા દેશમાં ડોક્ટરો બનતા હતા અને અંગ્રેજોને બહુ જરૂર હતી. કેમ કે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં જ કહી દીધું છે કે અંગ્રેજોની એવરેજ લાઈફ ઇન્ડિયામાં 3 વર્ષની હતી. એવું કહેવાતું કે જો 3 વર્ષ ઇન્ડિયામાં જીવી ગયા તો તમે એક જીવન જીવી લીધું છે. કેમ કે અહીંયા બીમારી લીધે મરી જ જતા, એટલી ગરમી એનાથી સહન ના થાય. અરે ચાર્લ્સ વુડ 3 વર્ષમાં મળ્યો છે, 3 વર્ષ. સોરી ચાર્લ્સ વુડ નહીં, કોણ મર્યું છે? મેકોલે કોઈ એક મળ્યો છે 1848 માં ઇન્ડિયા આવ્યો છે, 51 મરી ગયો 3 વર્ષમાં. આ બધા મરી જતા, એમને ડોક્ટર્સ જોતા હતા. પણ ઇંગ્લેન્ડ થી ડોક્ટર આવશે નહીં. ઇંગ્લેન્ડમાં ડોક્ટર બહુ પ્રખ્યાત જોબ હતી, એ ત્યાં જ ઇનફ કમાતા હતા. ઇન્ડિયન્સને બનાવવું પડશે. ઇન્ડિયામાં ડેડ બોડી પર પરીક્ષણ કરવા નહીં દેશો, ક્યાંથી બનાવીએ? એના કરતા ઇન્ટરેસ્ટિંગ ઘટના કોઈ, જ્યારે આ પરીક્ષણ પહેલું થઈ ગયું ને ડાયસેક્શન, ત્યારે આ ડાયસેક્શનને 21 તોપોની સલામી મળી હતી. ફાઇનલી આપણે ઇન્ડિયામાં કંઈક એવું કરી બતાવ્યું છે જે શક્ય
નથી. બાય ધ વે 21 તોપોને સલામી એટલે ભારતના સર્વોચ્ચ રાજાને જે સલામી આપતા એ યાદ છે ને, તોપ સલામી તમને કરાયું છે. ગાયકવાડ, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર, આ રાજાઓને જે સલામી મળતી 21 એ એક વ્યક્તિને મળી છે જેને પહેલું ડાયસેક્શન કર્યું. આ આપણો દેશ છે, આમાં અંગ્રેજો શિક્ષણ પહેલા માંગતા હતા. બોલ, હન્ટર કમિશન પહેલાની વાત કરી રહ્યો છું. એટલે હન્ટર કમિશને પહેલો ભાગ એક વ્યવસાયિક શિક્ષણ અને એક સાહિત્યિક શિક્ષણ, જેને સારું આવડતું વ્યવસાયિક, જેને નથી આવડતું એને સાહિત્યિક શિક્ષણમાં કન્વર્ટ કરતો. એમાં ક્લિયર. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તમને કહું, પ્રાથમિક શિક્ષણની જે જવાબદારી છે અત્યાર સુધી રાજ્ય સરકાર એટલે કે જે સરકાર હતી એના ઉપર હતી. હવે અંગ્રેજો એક નવી વ્યવસ્થા ભારતમાં ચાલુ કરી દીધી હતી, મ્યુનિસિપાલિટીઝ બનાવી હતી. મહાનગરપાલિકા મદ્રાસની અંદર બની, બોમ્બેમાં બની, કલકત્તામાં બની, અને એમની પાસે એક સત્તા હતી ટેક્સ લગાડવાની. જો ટેક્સ લગાડી શકે તો પૈસા કમાશે, કમાવો તો એજ્યુકેશનમાં નાખો. એટલે હવે સરકાર શિક્ષણના જવાબદારીથી ભાગી રહી હતી. એ કહે છે અમે નહીં આપીએ, પ્રાથમિક શિક્ષણની પૂરી જવાબદારી મ્યુનિસિપાલિટીને આપી દો. એટલે આજે પણ આપણા દેશમાં સ્કૂલો મ્યુનિસિપાલિટી ચલાવે છે. પ્રાથમિક શાળા કોણ ચલાવે? મ્યુનિસિપાલિટી. અંગ્રેજો કરીને ગયા તો 1882ના હન્ટર કમિશનમાં પ્રાથમિક શિક્ષણની પૂરી જવાબદારી, પૂરો ખર્ચ મ્યુનિસિપાલિટી પર નાખો. મ્યુનિસિપાલિટી શું કરશે? એ એક એક્સ્ટ્રા ટેક્સ લગાડી શકે જેને આપણે શિક્ષણનો સેસ કહેશું, એજ્યુકેશનલ સેસ, અને એમાંથી જે પૈસા આવશે એનાથી સ્કૂલ ચલાવો. પ્રાથમિક શિક્ષણની જવાબદારી મ્યુનિસિપાલિટીને, ઉચ્ચ શિક્ષણની જવાબદારી સરકારની. એમાં બે ભાગ, વ્યવસાયિક અને બિન વ્યવસાયિક. ત્રીજું, મહિલાઓને ભણાવો, કેમ કે વર્કફોર્સ જોઈએ, નર્સ અને ડોક્ટર જોઈએ. આનો બી ખાસ ભાર હતો મહિલાના શિક્ષણ પર. એક ઇન્ટરેસ્ટિંગ કહાની ઇન્ડિયામાં થઈ હતી 1860ની આજુબાજુ. એ લોકો એક નવી ઇન્ડિયન્સ તો મહિલાને ના મોકલે સાહેબ, ત્યારે પડદા પ્રથા હતી. ઘરની વહુ નો મોડું ફેસ ના એના સસરા જોતા ત્યાંના જેઠ, એ મહિલાને તમે કહો છો સ્કૂલ મોકલો સાહેબ, એનું મોડું જોશે. શું વાત કરો? પોસિબલ. ઇન્ડિયન મહિલાને નહોતા મોકલતા. એટલે અંગ્રેજો એક નવું સ્કૂલ ખોલ્યું હતું, પડદા સ્કૂલ. જેમાં પડદો હોય, પડદાના આ બાજુ સાહેબ ઉભા હોય, પેલી બાજુ મહિલાઓ બેઠી હોય. આ પ્રેક્ટિકલ છે ઇન્ડિયાનું. આયા સ્કૂલો કલકત્તામાં ખુલ્યા છે. પેલી બાજુ મહિલાઓ બેઠી હોય, સાહેબ મહિલા ના જોઈ શકે, સાહેબ ખાલી બોલશે, મહિલાઓ ખાલી સાંભળશે, આને સ્કૂલ કહેવાતું. એક્સપેરિમેન્ટ હતો, સક્સેસ બી થયો. થોડીક મહિલાઓ સ્કૂલ ગઈ બી હતી. કેમ કે આપણે એ સમાજમાં છે જ્યાં ઘરની મહિલા કોઈ જોવી જ ના જોઈએ, ત્યારે ટીચર તો ક્યાંથી જોશે? મસ્ત સિસ્ટમ હતો આપણા દેશનો. આવામાં હન્ટર કમિશન કહે છે સ્ત્રીઓ માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કમ્પ્લીટ? ઓકે. બીજું આની મુખ્ય વસ્તુ શું છે ખબર તમને? આને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટના ખર્ચ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે. એને કીધું ખાનગી લોકોને પ્રોત્સાહિત કરો કે ઇન્ડિયામાં આવીને સ્કૂલો ખોલે. ઇન્ટરેસ્ટિંગ વાત કહું, એ વખતે ઇંગ્લેન્ડમાં છે ને ઘણા બધા ઉદ્યોગપતિઓ હતા, એની પાસે બહુ પૈસા હતા. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી છે. એ લોકો ભારતનું યુરોપીકરણ કરવા માંગતા હતા. આ ઉદ્યોગપતિઓ ક્રિશ્ચિયન મિશનરીને પૈસા આપી રહ્યા હતા કે જાઓ અને ઇન્ડિયામાં સ્કૂલ ખોલો. અને સ્કૂલ ખોલવાની જવાબદારી ખાલી ભારત સરકારની હતી. એટલે સાર્જન્ટ કમિશનરે શું કર્યું? સરકાર સિવાય પ્રાઇવેટ સ્કૂલ ખોલો. એ પ્રાઇવેટ સ્કૂલ એક બી ભારતીયોની નહોતી, બહુ ઓછા ભારતીયો હતા. વધારે ખાસ ક્રિશ્ચિયન્સે ખોલી. સેન્ટ મેરી, સેન્ટ જોસેફ, સેન્ટ જોર્જ, દુનિયાભરની તો છે, નથી? અને એવી સ્કૂલ કે અંદર જાઓ તો લાગે મહેલ છે, સ્કૂલ નહીં. આટલી ફંડિંગ આવી ક્યાંથી? બધા ઉદ્યોગપતિઓ આપ્યું હતું. અને એટલે જ સેડલર કમિશનમાં કીધું હતું કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને પ્રમોશન આપો. સરકાર સહાયતા કરવી જોઈએ. પૈસા ઉદ્યોગપતિઓ પાસે ઘણા છે, આપી જ દેશે. પહેલા એ ભારતીયો શીખવાડતા, પછી આપણને કહેતા કે તારા શિક્ષણ પાછળ 1000 રૂપિયા નાખ્યા છે, 2000ના કપડા તો ખરીદ. પછી આપણે 2000ના કપડા ખરીદી લેતા. કમ્પ્લીટ? ચાલો અહીંયા અત્યારે એક હોલ્ટ લઈએ આપણે, અડધો લેક્ચર બાકી છે, 12 વાગી ગયા છે. આ પાર્ટ 1 હતું. આરામથી લંચ કરી લો, 12:30 પોણા 1 પાછા ભેગા થઈએ પાર્ટ 2 માટે. લાંબો લેક્ચર ચાલશે. ઓલરાઈટ, થેન્ક યુ વેરી મચ. કોઈને કંઈ પૂછવું હોય કે જાણવું હોય તો મને કહી દો, બાકી હું એક હોલ્ટ લઉં છું.